રેકોર્ડિંગ ઓન થઈ ગયું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सागणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभु हरे जी। कृष्ण कलावती माता जी. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण स्वामी। हरे कृष्ण तन्वी माता जी. हरे कृष्ण मित प्रभु जी. हरे कृष्ण सुलोचना माता जी. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी. ગઈકાલે આપણે 10મો અધ્યાય શરૂ કરેલો હતો વિભૂતિઓ. એના સંદર્ભમાં આપણે 15 શ્લોક કવર કરેલા હતા. એના 18 શ્લોક કવર કરેલા હતા સોરી. અને એમાં છેલ્લે જ્યારે 12 થી 18મા શ્લોકમાં આપણે જોયું ભગવાનને અન્ય અર્જુન સ્તુતિ ગાય છે, ભગવાનનું મહાત્મ વર્ણે છે, ભગવાનનું કેવી રીતે ભગવાન બધી જગ્યાએ છવાયેલા છે, કેવી રીતે અત્ર તત્ર સર્વત્ર છે, કેવી રીતે ભગવાન મહાન છે, કેવી રીતે ભગવાન બધાના ધારણ કરતા પોષણ કરતા પાલન કરતા છે. બધું ભગવાનની વિશેષતાઓ, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની મહાનતા બધું અર્જુન પોતાની સ્તુતિમાં વર્ણવે છે. અને સાથે સાથે ભગવાનને કહેતો બી જાય છે શું? તો કે ભાઈ આપના મહિમાનો હું ગુણગાનથી ધરાતો નથી, જેથી કરીને તમે મને ઓર વિગતવાર બતાવો, ઓર વર્ણન કરીને બતાવો, કારણ કે મારે એને સાંભળવાની ઓર અભિલાષા છે અથવા તો ઓર ઈચ્છા છે. તેવી રીતે જ્યારે છેલ્લે 18મા શ્લોકમાં ભગવાનને વિનંતી કરે છે અથવા તો ભગવાનને યાચિકા કરે છે, પછી ભગવાન 19 થી લઈને 39મા શ્લોક સુધી ભગવાન એના વિભૂતિઓનું વર્ણન કરે છે. ભગવાન પણ જરાય ઊભા નથી રહેતા. જેવો અર્જુન ભગવાનને યાચિકા કરે છે, પ્રસ્તાવ મૂકે છે, તરત ભગવાન પોતાનું ઐશ્વર્ય દેખાવાનું શરૂ કરે છે અથવા તો કહે છે. પછી જોઈએ કે ભાઈ આજે આપણે 19 થી 42મા શ્લોકમાં લેશું ત્યારે ભગવાન આ બધું ઐશ્વર્ય વર્ણવીને પછી કહે છે કે ભાઈ આ બધું જ્યારે જાણીને શું કરવું છે. તો આના સંદર્ભમાં આપણે સમજી શકીએ કે ભાઈ ભગવાન પણ જે જ્યારે પોતાનું ઐશ્વર્ય બતાવે છે એ પહેલા તો અર્જુન જ્યારે ભગવાનને વિનંતી કરે છે, યાચિકા કરે છે અથવા તો પ્રસ્તાવ મૂકે છે, ત્યારે ભગવાન પોતાનું ઐશ્વર્ય વર્ણવવાનું અથવા તો વિગતવાર બતાવવાનું શરૂઆત કરે છે. અને એમાં પણ ભગવાન કહે છે હું તને મુખ્ય કહીશ. આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે પોતાની મહાનતા, પોતાના ગુણો, પોતાનું ઐશ્વર્ય એ સામેથી નોર્મલી આપણે બતાવવું ન જોઈએ. જ્યારે અર્જુને ભગવાનને કીધું અને વિનંતી કરી એટલે પછી ભગવાન પોતાનું ઐશ્વર્ય અને પોતે કેવી રીતે બધી જગ્યાએ ભગવાન રહેલા છે, કારણ કે અર્જુનને જોવાની ઈચ્છા શું હતી કે હું કયા કયા રૂપોમાં આપનું સ્મરણ કરી શકું, કેવી રીતે આપનું નિરંતર ચિંતન કરી શકું, એ મને તમે બતાવો. તો પછી ભગવાન 19મા શ્લોકમાંથી કહે છે, તેના સંદર્ભમાં ભગવાન કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ. તો અહીંયા પણ ભગવાન પહેલા એ જ કહે છે, કારણ કે ભગવાનનું ઐશ્વર્ય ને બધું શું છે અપાર છે. ભગવાન કહે છે કે કારણ કે હે અર્જુન મારું ઐશ્વર્ય અપાર છે. ભગવાનને આપણે માપી ન શકીએ, ભગવાનને આપણે કહીએ ને કે ભાઈ ગણતરીમાં આપણે બેસાડી ન શકીએ અથવા તો ભગવાનને પણ આપણે કોઈ સમયકાળમાં આપણે બેસાડી ન શકીએ, કારણ કે જે સમય છે, કાળ છે, એ પણ તો ભગવાનની શક્તિ છે અને ભગવાન એનાથી પણ પરે છે. ભગવાન આપણને 11મા અધ્યાય આવતીકાલે 11મા અધ્યાય જેમાં વિશ્વરૂપ દર્શન દેખાડશે ત્યારે ભગવાન કહેશે કે ભાઈ હું અત્યારે કાળ બનીને આવ્યો છું અને બધાનો નાશ કરવા આવેલો છું. તો કાળ અથવા સમય પણ શું છે ભગવાનની શક્તિનું જે એક ભાગ રૂપે છે આપણે. એટલે કે ભગવાનને આપણે કોઈ કાળ, સમય કે પરિમાણમાં સંદર્ભમાં આપણે બાંધી ન શકીએ. ભગવાન અમાપ છે એટલે માપી ન શકાય, અપાર છે એટલે કે ભગવાનનું ઐશ્વર્ય બધું અપાર છે. એટલા માટે ભગવાન અહીંયા આપણને અર્જુનને કહે છે કે ભાઈ હું તને મુખ્ય મારો વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ.
હવે જ્યારે 19 થી લઈને 39માં શ્લોકમાં જે ભગવાન પોતાનું ઐશ્વર્ય, પોતાનો મહિમા, કેવી રીતે બધી જગ્યાએ પોતાની હાજરી છે, કેવી રીતે પોતે અત્ર તત્ર સર્વત્ર રહેલા છે, બધી જગ્યાએ વ્યાપક છે, એ બતાવે છે. તો એના સંદર્ભમાં આપણે સમજવાનું શું છે કે ભાઈ ભગવાનની હાજરી તો કણ કણમાં રહેલી છે, બધી જગ્યાએ ભગવાનનો વાસ છે આપણે. પણ જે ભગવાન બધી ચીજો ચૂઝ કરે છે અને ચૂઝ કરીને એમાંથી એક એક ચીજ જે પિકઅપ કરે છે, ભગવાન સર્વોચ્ચ ચીજ પિકઅપ કરે છે આપણે. એનો મતલબ એમ નથી કે એ ચીજમાં, એ વ્યક્તિમાં અથવા એમાં તમારે ભગવાન રહેલા છે, બાકી બધામાં ભગવાન નથી, એવું નથી. ભગવાન ખાલી આપણને સેમ્પલના રૂપમાં અમુક ચીજો પિક કરીને એમાં જે સર્વોચ્ચ છે એ આપણને બતાવે છે, કે જેથી કરીને જેમ અર્જુનની ઈચ્છા હતી ને કે કેવા કેવા ભાવોમાં આપનું સ્મરણ કરી શકું, કેવી રીતે ચિંતન કરી શકું. એટલે કે અહીંયા જે ભગવાન પોતાનો વૈભવ બતાવે છે એના સંદર્ભમાં આપણે એમ સમજવાનું છે કે ભગવાન તો બધે જ છે, પણ જ્યાં આપણને આવી ચીજો દેખાય તમારે, અથવા તો આવું આપણને ક્યાંક દ્રશ્ય આવે, ત્યારે આપણે એને ભગવાનની સાથે જોડી શકીએ કે ભાઈ આપણે તો ભગવાનની શક્તિ છે, આપણે તો ભગવાનનો જ ઐશ્વર્ય છે, આપણે તો ભગવાનનું મહિમા જ છે, આપણે તો ભગવાનની લીલા જ છે તમારે. એટલે કે બધી રીતે આપણે ભગવાનને કનેક્ટ કરી શકીએ. કારણ કે આ ભૌતિક સૃષ્ટિમાં આવી કોઈ ચીજ નથી, જેમ ભગવાને 7મા અધ્યાયમાં કીધેલું તું કે ભગવાનમાંથી ઉદ્ભવેલી ન હોય અને ભગવાનના આધારે ન ટકેલી હોય. પણ આપણને શું લાગે છે કે ભાઈ આ ભૌતિક ચીજો આપણે બનાવી છે, કાં તો ઓલાએ બનાવી છે, કાં તો આવી રીતે આમ છે, કાં તો એવી રીતે એમ છે. પણ અલ્ટિમેટલી બધું ભગવાન દ્વારા જ બધું ઉદ્ભવેલું છે અને ભગવાનની શક્તિનું બધું રૂપાંતર થયેલું છે. એટલે કે બધી ચીજમાં આપણે ભગવાનને કનેક્ટ કરતા શીખવાનું છે. અર્જુનનો મેઇન પ્રશ્ન પૂછવાનો અથવા તો ભગવાનને વિનંતી કરવાનો એ જ મહત્વ હતું કે ભાઈ કયા કયા રૂપોમાં આપનું સ્મરણ કરી શકું, કેવી રીતે હું બધામાં આપનું ચિંતન કરી શકું. તો હવે જેમ ભગવાન આગળ વધતા બતાવે છે કે 20મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. તો ભગવાન સૌથી પહેલા આપણે આત્મા પરમાત્માથી શરૂ કરે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા હૃદયમાં આત્માનો વાસ છે, પણ આપણા હૃદયમાં આત્માની સાથે સાથે પરમાત્મા પણ રહેલા છે. જેમ કીધું ને કે ભાઈ પરમાત્મા આપણો ક્યારેય સાથ નથી છોડતા. ગમે તેવો જીવ આપણને મળે, ગમે તેવું શરીર મળે, હંમેશા પરમાત્મા આપણી સાથે જ રહે છે. આપણે એને યાદ કરીએ કે ન કરીએ એ આપણને છોડતા નથી. આપણે એની સેવા કરીએ કે ન કરીએ એ આપણને ભૂલતા નથી. આપણે એને બધી ચીજમાં ગણીએ કે ન ગણીએ, પણ ભગવાન બધી ચીજ આપણી ગણે છે અને ભગવાનને બધું યાદ છે અને ભગવાન બધું સંગ્રહ કરીને રાખે છે. એ જ પરમાત્મા તરીકે ભગવાન કહે છે કે હું દરેકના હૃદયમાં સ્થિત છું. પછી ભગવાન કહે છે કે હું જ સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. અને આપણે બંને રીતે લઈ શકીએ, ભૌતિક અને આધ્યાત્મિક રીતે. આપણને આજે શરીર મળેલું છે, હવે આ શરીર આપણને કે ભાઈ આપણો આદિ એટલે કે શરૂઆત ક્યાંથી થાય શરીરનું, તો કે ભાઈ જેમાં જ્યારે એમાં આત્માનું નિરૂપણ થાય ત્યારે એ શરીર ચાલતું ફરતું થાય તમારે. એટલે કે આપણી શરૂઆત પણ આત્મારૂપી એટલે કે બીજ રૂપી ભગવાન દ્વારા જ થઈએ આપણે. પછી જ્યાં સુધી આપણું આ શરીર ટકેલું છે, જેને આપણે માની લો મધ્ય કહીએ, તો આ શરીર પણ મધ્ય એટલે કે શેનાથી દ્વારા ટકેલું છે, જ્યાં સુધી આત્મા રહેલો છે ત્યાં. પછી અંત, જ્યારે આ શરીરનો નાશ થાય છે ત્યારે આત્મા શું કરશે, આ દેહ છોડીને બીજા દેહમાં પોતે પ્રવેશશે, જે પ્રમાણે ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણને જે બીજું શરીર મળવાનું હશે એ પ્રમાણે. હરે કૃષ્ણ દીપ્તિ માતાજી. તો આ રીતે આપણો ભગવાન કે ભૌતિક સંદર્ભમાં પણ ભગવાન દ્વારા જ આપણી શરૂઆત છે, ભગવાન દ્વારા જ આપણો આ દેહ ટકેલો છે અને ભગવાન દ્વારા જ આપણો અંત આવશે. જ્યારે ભગવાનની ઈચ્છા હશે કે ભાઈ આની અવધિ પૂરી થઈ ગઈ છે, ત્યારે આત્મા આપણા શરીરમાંથી નીકળી જશે. એ થયું આપણે કે ભૌતિક દ્રષ્ટિએ. હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જો આપણે જોઈએ તો આપણો આદિ, મધ્ય અને અંત શું છે. આપણો આદિ એટલે કે આપણી આત્મા જે છે એ જ આપણી શરૂઆત છે. એટલે કે આપણી શરૂઆત હંમેશા આત્માથી થયેલી છે, અને પછી જ્યાં સુધી આપણે શરીરોના રૂપમાં બધા જતા જઈએ છીએ, ખાલી એક શરીર નહીં, મનુષ્ય શરીર નહીં, પણ જ્યાં સુધી આત્મા અલગ અલગ દેહ ધારણ કરે છે, બધું આપણે મધ્ય લઈએ. અને અંતમાં એ આત્માની ગતિ શું છે તમારે, તો કે ભાઈ જઈને ભગવાનના ધામમાં પહોંચવાનું. એટલે કે ભાઈ આત્યંતિક પ્રલય તરીકે, જેમ આપણે 8મા અધ્યાયમાં 4 પ્રલય સમજ્યા હતા આપણે. એક આપણે શું છે નિત્ય પ્રલય, એક નૈમિતિક પ્રલય, એક મહાપ્રલય અને એક આપણે આત્યંતિક પ્રલય. એટલે કે આત્યંતિક પ્રલય કે આપણો આ આત્માનું અંત શું છે તમારે. આત્માનો નાશ નથી બરાબર છે, પણ એ આત્માની ગતિ એટલે કે પરમ ગતિ કઈ છે, તો કે ભાઈ જ્યારે ભગવાનના ધામમાં જઈને પહોંચે ત્યારે. એટલે કે આ રીતે પણ આપણે આપણો આદિ, મધ્ય અને અંત લઈ શકીએ. ભૌતિક રીતે પણ આપણે આ શરીર દ્વારા જે છે એ પણ આપણે આત્મા દ્વારા જેનું આદિ, મધ્ય અને અંત રહેલું છે. એટલા માટે ભગવાન કહે છે કે સમસ્ત જીવોનો, ખાલી એમાં મનુષ્ય જીવન નહીં, બધા જીવોના બધા શરીરોને બધું આવી ગયું. પછી ભગવાન આપણને 21મા શ્લોકમાં કહે છે કે આદિત્યોમાં એટલે કે 12 આદિત્યો છે, એમાં હું વિષ્ણુ છું. આપણે સૂર્ય ભગવાનના 12 નામ લઈએ છીએ.
અને એમાં એક સૂર્યનારાયણ તરીકે પણ આપણે કહીએ છીએ. તો ભગવાન એ જ કહે છે કે ભાઈ હું વિષ્ણુ છું, એટલે કે ભગવાનનું પરમાત્મા રૂપ જે છે, ચતુર્ભુજ રૂપ છે, એના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે. પછી ભગવાન કહે છે કે જ્યોતિમાં હું તેજસ્વી સૂર્ય છું. આની પહેલા પણ આપણે ચર્ચા કરેલી હતી કે ભાઈ સૂર્ય જે છે આપણો એકમાત્ર સ્ત્રોત છે બધી એનર્જી અથવા તો બધી શક્તિનો. બાકી બધી એનર્જી શું છે, એમાંથી એકબીજામાંથી રૂપાંતર થાય છે તમારે, અથવા તો કન્વર્ટ થાય છે, પરિવર્તિત થાય છે, અથવા તો મેઇન સ્ત્રોત આપણને બધી સૂર્યમાંથી, એટલે કે સોલાર એનર્જી કહીએ, એ જ આપણને મળે છે. તો ભગવાન કહે છે કે સૂર્યનું તેજ પણ તો ઓછું, 7મા અધ્યાયમાં પણ કીધું હતું, અને અહીંયા પણ ભગવાન કહે છે કે જ્યોતિમાં તેજસ્વી સૂર્ય ઓછું, એટલે કે સૂર્યથી વધારે પાવરફુલ કોઈ તેજસ્વી વસ્તુ, વધારે કોઈ પ્રકાશમય વસ્તુ છે જ નહીં તમારે. અને સૂર્ય દ્વારા બધી આપણને એનર્જી અથવા શક્તિઓ પણ પ્રાપ્ત થાય છે. પછી ભગવાન કહે છે કે મરુતોમાં હું મરીચી છું. તો મરુતો 49 મરુતો છે. ઇન્દ્રએ જ્યારે સચીના ઘરમાં આપણે પ્રવેશ કરેલો હતો, આપણે કદર મુનિની પત્નીમાં ગર્ભમાં પ્રવેશ કર્યો હતો, અને એમાં જે ગર્ભ હતો એના 49 ટુકડા કરી નાખ્યા હતા તમારે. અને એ જ 49 ટુકડા જે છે એને આપણે મરુતો તરીકે જાણીએ છીએ, અથવા તો એક રીતે કહી શકીએ કે આ બધા વાયુના આપણા અલગ અલગ પ્રકાર છે. એમાં ભગવાન કહે છે કે હું મરીચી છું. તો આપણે સાયન્સ તરીકે જોવા જઈએ તો અમુક આપણે વાયુને જાણીએ છીએ, જેમ કે ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ ને હિલિયમ, આર્ગોન, નિયોન ને બધા તમારે. પણ આવા 49 પ્રકારના વાયુ છે, આપણે હજી સુધી એને ગોતી પણ નથી શીખ્યા. તેના સંદર્ભમાં ભગવાન કહે છે કે હું મરીચી છું. અને જેમ ભગવાન આપણને કહે છે ને કે ભાઈ સર્વત્ર જેમ વાયુ છવાયેલો છે એવી રીતે હું બધામાં રહેલો છું. એટલે કે વાયુ આપણને દેખાતો નથી, પણ ભગવાનની હાજરી બધી જગ્યાએ રહેલી છે. ભગવાન આપણને દેખાતા ન હોય એનો મતલબ એમ નથી કે ભગવાન નથી તમારે, અથવા તો ભગવાનની હાજરી નથી, અથવા તો ભગવાન એમાં સામેલ નથી. ભગવાન બધી ચીજે રહેલા છે, બધામાં ભગવાનનો વાસ રહેલો છે. પછી ભગવાન કહે છે કે નક્ષત્રોમાં હું ચંદ્ર છું, એટલે કે 27 નક્ષત્રો છે જે આપણા શાસ્ત્રોમાં બધા વર્ણવેલા છે, અને જેના આધાર ઉપર આપણે કે ને આપણું પંચાંગ પણ આધારિત છે. આપણે અત્યારે કે ને કે સૂર્ય અને ચંદ્ર આ નક્ષત્રમાં પ્રવેશે છે, આ રાશિમાં પ્રવેશે છે, એના પ્રમાણે બધું આપણું નિર્ધારિત થાય, આપણી રાશિ કઈ, આપણો કેવા સમય આપણે જન્મ નહીં તમારે થયો. તો આવા 27 નક્ષત્રો છે, એમાં ભગવાન કહે છે ચંદ્ર હું છું, એટલે કે ચંદ્ર એક 27 નક્ષત્રમાંનો એક છે આપણે. પછી ભગવાન હવે આપણને 22મા શ્લોકમાં બતાવે છે કે વેદોમાં હું સામવેદ છું. આપણા વેદો 4 વેદ છે, ભગવાન એમાં સામવેદને શું કામ પિકઅપ કરે છે? જેમ પહેલા કીધું ને કે ભગવાન બધી ચીજનો એક એક સેમ્પલ તરીકે પિકઅપ કરે છે, અને એમાં જે સર્વોચ્ચ હોય, સૌથી સારી અથવા ઉત્તમ ચીજ હોય, એને ભગવાન આપણને સમજાવે છે કે એમાં હું આ રહેલો છું, અથવા તો એ હું છું, અથવા તો એવી રીતે મારી હાજરીમાં રહેલી છે. તો અહીંયા ભગવાન 4 વેદોમાં સોમવેદને પિકઅપ કરે છે, સામવેદને, અને કહે છે કે સામવેદ હું છું. શું કામે સામવેદ ભગવાન વર્ણવે છે? કારણ કે 4 વેદો જે છે એમાં સામવેદ એટલે કે આપણા જે શાસ્ત્રીય સંગીત છે ને, લસા રે ગા મા પા ધ ની, એ પણ છે ને આ સામવેદમાંથી જ આવેલા છે. અને સામવેદમાં છે ને ભગવાનની સરસ બધી સ્તુતિઓ છે, બધા મંત્રો ઉચ્ચારણ એવી રીતે સરસ રીતે કરેલા છે, એક લય રૂપમાં, એક મ્યુઝિકલ રૂપમાં તમારે. એટલા માટે ભગવાનને બહુ પ્રિય છે. એટલા માટે ભગવાન કહે છે કે હું વેદોમાં સામવેદ છું. પછી ભગવાન કહે છે દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું. તો ઇન્દ્ર શું છે? એક આપણે પોસ્ટનું નામ છે. જેમ આપણે પ્રેસિડેન્ટ હોય ને, રાષ્ટ્રપતિ હોય ને, તો પ્રેસિડેન્ટ તો બધા દેશોના હોય, તમારે પ્રાઇમ મિનિસ્ટર પણ હોય ક્યારેક તમારે. તો એ એક છે ને પોસ્ટ છે તમારે. પછી એ પોસ્ટ ઉપર આપણે કહે ને કે ખુરશી ઉપર, અથવા તો હોદ્દા ઉપર જે નિયુક્ત થાય, આપણે એને કહીએ ભાઈ આ પ્રેસિડેન્ટ છે, આ પ્રાઇમ મિનિસ્ટર છે. એવી રીતે સ્વર્ગના જે પોઝિશન જે છે તમારે, ટોપમોસ્ટ પોઝિશન, એને આપણે ઇન્દ્ર તરીકે આપણે કહીએ છીએ. એટલા માટે ભગવાન કહે છે કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ હું જ છું આપણે. અથવા તો દેવી દેવતાના સંદર્ભમાં પણ આપણે સમજી શકીએ, આ બધા દેવી દેવતાઓ પણ છે ભગવાનના અંગો તરીકે જ કામ કરે છે. પછી ઇન્દ્રિયોમાં હું મન છું. તમને ખ્યાલ હોય તો 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને આપણને મન જે છે એને પણ 5 ઇન્દ્રિયોની સાથે જોડી દીધું હતું. કારણ કે આ બધા ઇન્દ્રિયોના છે ને છેડા આપણે મનમાં જ જાય તમારે. આજે આંખથી કંઈક આપણે જોઈએ તો મનમાં એનું પછી આપણે ચિંતન કરીએ, કાનેથી કંઈક સાંભળીએ તો જ આપણે મનમાં ચિંતન કરીએ, પછી કંઈક એવું સૂંઘ્યું હોય કે કંઈક ખાવાનું હોય કે વોટ એવર ઇટ ઇઝ, તમારે કોઈ સ્પર્શ કરીએ, બધાનું પછી આપણે ચિંતન કરીએ તમારે. તો એ બધું ચિંતન ક્યાં થાય છે? તો કે મનમાં થાય છે તમારે. એ બધાના સેન્સરી નર્વ જે હોય ને ક્યાં કનેક્ટ થાય? તો કે મનમાં કનેક્ટ થાય. આપણે સાયન્સ પ્રમાણે શું જોઈએ છે કે ભાઈ ઓલા ન્યુરોન ને ડેન્ડ્રાઇટ ને બધું જે હોય તમારે, એ બધા એના જે આપણે કહે ને કે છેડા ક્યાં મળે તમારે? તો કે બ્રેઇનની સાથે મળે તમારે. એટલે કે નર્વસ સિસ્ટમ જે પ્રમાણે હોય છે એ પ્રમાણે. તો
તો એવી જ રીતે અહીંયા જે ભગવાન આપણને ઇન્દ્રિયોમાંથી જે આપણને ઇનપુટ બધું આપણે લઈએ છીએ એ બધો મનના છેડા આપણા મનની સાથે કનેક્ટ થાય છે અને મન પછી આપણું બુદ્ધિ સાથે કનેક્ટ કરે છે અને પછી આપણે એના ઉપર વિચારીએ છીએ, એનું ચિંતન કરીએ છીએ ને એવી રીતે. પછી ભગવાન કહે છે કે સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું છું. તો જેમ ભગવાને સૌથી પહેલા આપણને 19મા શ્લોકમાં બતાવ્યું કે ભાઈ સમસ્ત જીવોમાં હૃદયમાં રહેલા પરમાત્મા હું છું. તો અહીંયા ભગવાન આપણને હવે સાથે સાથે આપણી અંદર રહેલી જે ચેતના અથવા જે પ્રાણ છે, જે ભગવાનની આપણે પરાશક્તિ છે, જે 7મા અધ્યાયમાં ભગવાને આપણને બતાવેલું હતું, એ પણ ભગવાન કહે છે હું જ છું. એટલે કે આત્મા અને પરમાત્મા બંને ભગવાન કહે છે કે હું જ છું. પણ ફરક શું છે કે ભાઈ આત્મા જે છે અણુ છે તમારે, એટલે કે ભગવાનનો એક અંશ તરીકે કામ કરે છે અને ભગવાન જે છે એ આપણે પોતે મહાન છે અને બધી ચીજો ભગવાનમાંથી જ ઉદ્ભવેલી છે. આપણે કહે ને કે ભાઈ આત્મા અને પરમાત્મા વચ્ચે ફરક શું તમારે, તો કે ભાઈ આત્મા ઇઝ અ પાર્ટ ઓફ પરમાત્મા તમારે, વેરેઝ પરમાત્મા ઇઝ અ તમારે સર્વોચ્ચ, સર્વોત્તમ તમારે અને સર્વોપરી, અને એમાંથી જ બધું ઉદ્ભવેલું છે. તો અહીંયા ભગવાન આપણને કહે છે આપણું જે શરીરમાં આત્મા રહેલી છે એના જ કારણે જ આ બધી ચીજો આપણને ફીલ થાય છે અથવા તો આપણે એને પરસીવ કરી શકીએ છીએ. અને સુખ, દુઃખ, લાગણી, પ્રેમ, આ તે બધું આપણે કોઈ રોબોટ નથી તમારે. આજે જેમ કે માની લો સાયન્સે રોબોટને બધું ગોઈતું તમારે, પણ એમાં આત્મા તો નથી તમારે. હવે રોબોટને જઈને તમે 2 થપ્પડ મારો અને 2 લાકડી મારો, તમારે રોબોટને શું થવાનું? કાંઈ થવાનું તમારે. પણ આજે આપણે મનુષ્યને કોઈ 2 શબ્દ બી કહી દે તો એ કેવું દિલમાં લાગી જાય છે તમારે. કેવા ઘણીવાર તો આંખોમાંથી જળજળિયા વહેવા લાગે છે. આ બધી જે સંવેદના જે છે, જે ચેતના છે, જે લાગણી છે, એ બધું ક્યાંથી ઉદ્ભવે છે? એ આપણે કહી શકીએ કે આપણી અંદર રહેલી આત્મા છે એમાંથી આ બધું ઉદ્ભવે છે. પછી ભગવાન હવે આપણને 23મા શ્લોકમાં બતાવે છે કે હું સર્વ રુદ્રોમાં શિવ છે. એટલે 11 રુદ્રો છે એમાં ભગવાન કહે છે કે શિવજી પણ હું જ છું. યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું. એટલે કે કુબેર છે જે આપણે રાવણના ભાઈ કહેવાય છે, એના ભાઈ છે, અને એ આપણે યક્ષોમાં અને કુબેરોના બંનેના શું છે ખજાનચી તરીકે કામ કરે છે અથવા તો ટ્રેઝરર તરીકે કામ કરે છે. તો ભગવાન કહે છે એ પણ હું જ છું. પછી ભગવાન કહે છે કે વસ્તુઓમાં હું અગ્નિ છું. એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર આ બધા આપણે વસ્તુ તરીકે વર્ણવાય તમારે. એમાં ભગવાન કહે છે હું વસ્તુઓમાં હું અગ્નિ છું. પછી ભગવાન કહે છે કે બધા પર્વતોમાં મેરુ હું જ છું. તો જે મેરુ પર્વત છે આપણે કહી શકીએ કે એક રીતે આપણે આધ્યાત્મિક જગત અને આપણે ભૌતિક જગતને થોડુંક કનેક્ટ કરે છે તમારે. અને એ પર્વત એવો છે ને કે આમ વધારે ફેલાયેલો નથી, પણ એ વધારે આમ ઊંચો છે અને નીચે ઊંડો પણ છે એટલો. એટલે કે આમ કોનિકલ શેપમાં અથવા તો એક પિરામિડ શેપમાં જેવો છે તમારે. અને બીજી એક ખાસિયત શું છે પર્વતની તમારે, એ ગોળ ફરે છે તમારે. આપણે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મેરુ પર્વતને વચ્ચે રાખવામાં આવેલો હતો અને એના નીચે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ કશ્યપ અવતાર લીધેલો હતો. એના પીઠ ઉપર મેરુ પર્વત હતો અને મેરુ પર્વતની આજુબાજુ આપણે વાસુકી નાગ ને શેષ નાગની બધાને આપણે કહે ને કે વિટોળીને પછી આપણે એનું સમુદ્ર મંથન કરવામાં આવેલું હતું. એ સાપોના એક છેડા આપણે સર્પો દેવતાઓ પાસે હતા અને એક છેડો આપણે અસુરો પાસે હતો. તો એટલે કે ભાઈ એને ગોળ ગોળ ફેરવીને એ પ્રમાણે સમુદ્રનું મંથન થયેલું હતું. તો ભગવાન કહે છે મેરુ પર્વત પણ હું જ છું. પછી ભગવાન આપણને 24મા શ્લોકમાં બતાવે છે કે હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. એટલે કે જેમ આપણા કુટુંબમાં અથવા આપણા કે ને કે ભાઈ ફેમિલીમાં આપણા એક પુરોહિત હોય તમારે, અથવા એક આપણા ગોર કહીએ, અથવા કે ને કે ભાઈ અમારા પંડિત છે તમારે, કંઈ પણ નામ દઈ દો તમારે. તો આ જે દેવી દેવતાઓના જે પુરોહિત છે એ બૃહસ્પતિજી છે તમારે. તો એ ભગવાન કહે છે એ પણ હું જ છું. પછી ભગવાન કહે છે કે સેના નાયકોમાં હું કાર્તિકેય છું. કાર્તિકેય એટલે કે ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેય. અને એ આપણે દેવી દેવતાઓની જે સેના છે તમારે એના સેનાપતિ તરીકે કામ કરે છે. તો એવું ભગવાન કહે છે એ પણ હું જ છું. પછી જળાશયોમાં હું સમુદ્ર છું. એટલે કે પાણીનો જો કોઈ જથ્થો હોય તમારે તો સૌથી મોટામાં મોટો જથ્થો આપણે કહે ને કે નદી હોય, તળાવ હોય, કૂવો હોય, લેક હોય, બધું હોય તમારે. પણ સૌથી મોટો જથ્થો કયો પાણીનો, તો કે ભાઈ સમુદ્ર તમારે. અને સમુદ્રની આપણે કહી શકીએ ને કે ઊંડાઈ અને લંબાઈ પહોળાઈ પણ આજ સુધી કોઈ બધું એક્ઝેક્ટ મેઝરમેન્ટની સાથે કોઈ માપી નથી શક્યું તમારે. અથવા તો એ સમુદ્રમાં કેટલા લીટર અથવા કેટલા ગેલન પાણી છે એ પણ કોઈ માપી નથી શક્યું તમારે. તો ભગવાન કહે છે કે જળાશયોમાં સમુદ્ર પણ હું જ છું. પછી ભગવાન હવે આપણને 25મા શ્લોકમાં કહે છે કે હું મહર્ષિઓમાં ભૃગુ છું. ભૃગુ ઋષિ એટલે કે બ્રહ્માજીના પુત્ર. અને ભૃગુ ઋષિના સંદર્ભમાં પણ એક આપણે
કથા છે આપણે કે ભૃગુ ઋષિએ ભગવાન કૃષ્ણના એટલે કે વિષ્ણુના ઓલા છાતી ઉપર જઈને પગ માર્યો હતો, લાત મારી હતી તમારે. અને એકવાર કહેવામાં આવે છે કે કોણ મોટું, બ્રહ્મા મોટા, શિવ મોટા કે ભાઈ વિષ્ણુ મોટા તમારે? તો ભૃગુ ઋષિને આ કામ સોંપણી કરવામાં આવે છે કે જાઓ તમે જઈને તપાસ કરી આવો કે ભાઈ કોણ મોટું, બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાં. તો બ્રહ્માજીના તો પુત્ર જ તમારે ભૃગુ મહારાજ, એની પણ પોતે પરીક્ષા લે છે, શિવજીની પણ પરીક્ષા લે છે, અને બંને ક્રોધિત થઈ જાય છે. અને પછી ભૃગુ ઋષિ પણ વિષ્ણુજી પાસે જાય છે અને વિષ્ણુજીના છાતી ઉપર લાત મારે છે. અથવા પણ ભગવાન શું કહે છે, ઓહો, તમને લાત મારી તો મારું વક્ષસ્થળ તો બહુ કઠણ છે, તમારા પગમાં ઈજા તો નથી થઈને કઈ તમારે? એટલા વિનમ્ર ભાવે, એટલા નમ્ર ભાવે એની સાથે પોતે વર્તન કરે છે. ત્યારે પછી ભૃગુજી કહે છે કે સૌથી વધારે સહનશીલ અને સૌથી વધારે કુશળ આપણે વિષ્ણુજી છે તમારે. આ એક કથા છે આપણે. પછી ભગવાન કહે છે કે વાણીમાં દિવ્ય ઓમકાર છે, એટલે કે ઓમ એટલે કે અ, ઉ અને મ 3 અક્ષરનું જે સંયોજન છે એ ભગવાન કહે છે ઓમકાર પણ હું જ છું. આના સંદર્ભમાં જેમ ભગવાન આપણને આગળ પણ કીધેલું હતું કે બધા વેદ મંત્રોમાં ઓમ તરીકે પણ હું રહેલો છું. એટલે કે આપણા વેદો અને ઉપનિષદમાં બધા મંત્રોનું ઉચ્ચારણ આપણે ઓમથી થાય છે. તો એ ઓમ જે છે એ પણ આપણે ભગવાન જ છે આપણે. પછી ભગવાન કહે છે કે સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું. તો આપણે જે જપ જપીએ છીએ એ જપમાં પણ ભગવાન કહે છે કે ભાઈ બધા પવિત્ર નામોનો જે કોઈ પણ જપ હોય તમારે, શાસ્ત્રોમાંથી જે કાંઈ પણ જપ આપણે પિકઅપ કરીએ એ ભગવાન કહે છે કે એ જપ પણ છું અને એ પણ યજ્ઞ તરીકે. એટલે કે ભાઈ કલયુગમાં જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ જપ યજ્ઞ જ આપણા માટે નિર્ધારિત થયેલો છે, એને જ આપણે સરસ રીતે આગળ વધારી શકીએ છીએ. તો એ જપ યજ્ઞ પણ ભગવાન કહે છે હું જ છું. એટલે કે ભગવાનનું જે નામ લઈએ છીએ આપણે અને ભગવાન જે છે એમાં પણ કોઈ જાતની કંઈ આપણે કહે ને તફાવત નથી, ભેદભાવ નથી, ભિન્નતા નથી, એ બંને અભિન્ન છે. આપણે ભગવાનનું નામ જપો અથવા ભગવાનનું યાદ કરો, ભગવાનને સ્મરણ કરો. તો આપણે જ્યારે કૃષ્ણ મહામંત્રનો જપ જપીએ છીએ એ પણ ભગવાનને સ્મરણ કરવા બરાબર જ છે, અથવા તો ભગવાનને યાદ કરવા બરાબર જ છે. અને પછી ભગવાન કહે છે કે સર્વ સ્થાવરોમાં હિમાલય છું. સ્થાવર એટલે કે શું, જે હલી ન શકે તમારી, અને એમાં ભગવાન હિમાલયને પિકઅપ કરીને કહે છે. એટલે કે ભાઈ હિમાલય એક એવો પર્વત છે જેમ આપણે કહીએ ને કે ચટ્ટાનની જેમ તમારે એકદમ પહોળો અને ઊંચો અને એમ ઊભો હશે તમારે. તો એ સંદર્ભમાં ભગવાન બતાવે છે કે ભાઈ બધી જે સ્થાવર જંગમેલું ચીજ હોય કે જે હલાવી ન શકાય, એમાં સૌથી વધારે હિમાલય જેટલો પાવરફુલ પણ હું જ છું. પછી ભગવાન હવે આપણને 26મા શ્લોકમાં કહે છે કે હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું. અશ્વત્થનું વૃક્ષ એટલે કે બનિયાન ટ્રી આપણે કહી શકીએ. તો બનિયાન ટ્રી છે ને એટલું મોટું હોય તમારે અને બહુ જૂનું હોય તમારે. અને એની એક ખાસિયત શું હોય કે ભાઈ બનિયાન ટ્રીમાંથી અથવા તો અશ્વત્થ વૃક્ષમાંથી જે પછી ડાળીઓ નીકળે ને, એ ડાળીઓ પહેલા તો ઉપરના તરફ વિકસે, પછી ઉપરના તરફ વિકસીને પછી પાછા એની વેલી તરીકે પાછી એમ નીચેની તરફ આવે, અને નીચેની તરફ પાછી આવે અને એ પણ એટલી શક્તિશાળી હોય કે આસ્તે 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 પછી જમીનને ભેદી જાય તમારે. એટલે કે જમીનને ભેદીને પાછી એમાં પાછા નવા મૂળિયા જેવા રૂપે ઉગે તમારે, અને એમાંથી પાછું બીજું બનિયાન ટ્રી પણ બની જાય. એટલે કે સાચું એનું મૂળ કયું છે ને એ ઘણીવાર આપણને શોધવું અથવા તો ગોતવું છે ને મુશ્કેલ થાય, કારણ કે એક તો એટલું મોટું હોય તમારે, એટલા બધા ડાળીઓ અને મૂળિયા અને બધું એમાં રહેલું હોય, તો એ આપણે એને ગોતી બી ન શકીએ અને સાચા મૂળને. તો ભગવાન કહે છે કે આવું જે અશ્વત્થ વૃક્ષ છે પણ હું જ છું. પછી ભગવાન કહે છે હું જ દેવર્ષિઓમાં નારદ છું. નારદ મુનિ આપણે જાણીએ છીએ કે એને દેવર્ષિ તરીકે શું કામે કહેવામાં આવે છે, તો કે દેવી દેવતાઓ પણ છે ને ઋષિઓ છે. કે આપણે કહીએ ને કે થોડો ઘણો આ બધા ચીજમાં તફાવત છે. ક્યારેક આપણને સમય મળશે તો એ પણ આપણે લેશું. સાધુ, સંત, ઋષિ અને મુનિ, આ 4 ચીજ આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું આપવામાં આવેલું છે. એક સાધુની કેટેગરી હોય, એક સંતની કેટેગરી હોય, એક ઋષિ મુનિ હોય અને એક આપણે સંત મહાત્મા પુરુષો હોય તમારે. તો એ બંને સંદર્ભમાં ભગવાન નારદજીને કહેવામાં આવે છે કે ભાઈ નારદ દેવર્ષિ તરીકે, એટલે કે દેવી દેવતાઓના પણ એક ભાગ છે અને ઋષિ મુનિઓ તરીકે પણ છે તમારે. ક્યારેક ક્યારેક નારદજીને નારદ મુનિ તરીકે પણ વર્ણવવામાં આવે છે તમારે. બહુ થોડો ઘણો આછો ફરક છે આ બધી ચીજમાં, સાધુ, સંત, ઋષિ અને મુનિમાં તમારે. પણ નારદ મુનિ પાસે શું છે, અથવા તો નારદજી પાસે એવી વિશેષતા છે કે ભાઈ એ ગ્રહ બધા 14 લોકમાં પોતાની મરજી પ્રમાણે પોતે વિચરણ કરી શકે છે. એને કોઈની પરમિશન જરૂર નથી તમારે, અને એ બધાની પાસે બધાના ધામમાં તમારે જઈ શકે છે. તો ભગવાન કહે છે નારદ પણ હું જ છું. અને હું ગંધર્વોમાં ચિત્રરથ છું. એટલે કે ગંધર્વોનું કામ શું હોય તમારે કે ભાઈ દેવી દેવતાઓની જે બધી સભા ભરાય તમારે,
એમાં એ લોકો સરસ મજાનું કીર્તન અને ભજન ને એટલે કે મ્યુઝિકના રિલેટેડ જે કાંઈ પણ હોય ને એ બધા એ લોકો એમાં ભાગ ભજવતા હોય તમારે. એ ગંધર્વોના સંદર્ભમાં ભગવાન કહે છે કે ચિત્રરથ પણ હું જ છું. અને પછી ભગવાન કહે છે કે સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. કપિલ મુનિ આપણે ભગવાનના અવતાર હતા અને જેમણે આપણને સાંખ્ય યોગ અથવા તો આપણે કહી શકીએ જે આત્માના બધા લક્ષણ છે આપણને એ બહુ સરસ રીતે બધું સમજાવેલું છે આપણે. અને કપિલ મુનિનો આપણે આશ્રમ પણ છે આપણે ગંગાસાગર કિનારે તમારે જે બંગાળમાં આપણે ગંગાસાગર નામની જગ્યા છે તમારે જ્યાં ગંગા નદી અને સાગરનું સાથે જે મિલાપ થાય છે અને બહુ પવિત્ર સ્થળ તરીકે આપણે માનીએ છીએ તમારે. આપણે કોઈ આપણે કહીએ ને કે કલકત્તાથી આપણે માયાપુર, ઇસ્કોન, ગંગાસાગર આ બધી યાત્રા આપણે સરસ રીતે કરી શકીએ. તો એ જે છે ત્યાં તમારે કપિલ મુનિનો આશ્રમ પણ છે અને કપિલ મુનિએ જ આપણને જે સિદ્ધ પુરુષો શું કામે કહેવામાં આવે છે કારણ કે એમણે જ આપણને સાંખ્ય યોગનું જ્ઞાન આપેલું હતું અને એ પણ ભગવાનના જ અવતાર તરીકે છે. પછી ભગવાન હવે આપણને 27મા શ્લોકમાં કહે છે કે અશ્વમાં મને ઉષ્યશ્રવા જાણે કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો. તો જે સમુદ્ર મંથન થયેલું તેમાં 14 રત્નો ઉત્પન્ન થયેલા હતા અને 14 રત્નમાંના એક આપણે ઉષ્યશ્રવા નામના એટલે કે ઘોડા અથવા અશ્વ અને એ જ આપણે કહી શકીએ કે ભાઈ ઇન્દ્રનું પણ આપણે સાધન બી છે આપણે એટલે કે વાહન તરીકે પણ વપરાય છે. અને એ જ 14 રત્નોમાંથી આપણે એરાવત હાથી પણ થયો હતો, ઉચ્ચશ્રવા નામને અશ્વ બી થયો હતો, પછી આપણે ઓલું અમૃત પણ નીકળેલું હતું અને બધા અલગ અલગ પ્રકારના એવા 14 રત્નો નીકળેલા હતા. તો એમાંનો એક રત્ન જે છે એ ભગવાન કહે છે કે એ પણ હું જ છું. અને પછી ભગવાન કહે છે કે ગજરાજોમાં એરાવત હું છું એટલે એરાવત હાથી પણ એ 14 રત્નોમાંનો જ એક છે. અને ભગવાન કહે છે મનુષ્યમાં હું રાજા છું. મનુષ્યમાં રાજા તરીકે ભગવાન શું કામે વર્ણવે છે તો કે ભાઈ મનુષ્યમાં જે સૌથી વધારે ઉપરી હોય કોઈ પણ રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય કે દેશ હોય પહેલાના વખતમાં શું હતું જેમ મેં કીધું ને ભગવાન જે પિકઅપ કરે છે એકદમ ટોપમાં સર્વોચ્ચ પિકઅપ કરે છે. તો પહેલાના વખતમાં બધું રાજાશાહી હતું એટલે કે બધા મનુષ્યમાં સૌથી વધારે ઉપરી કોણ હોય તો કે રાજાને એકદમ ઉપરી માનવામાં આવે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે મનુષ્યમાં હું રાજા છું. પછી ભગવાન હવે આપણને 28મા શ્લોકમાં કહે છે કે હું શસ્ત્રોમાં વજ્ર છું. આ વજ્ર કોનું શસ્ત્ર હતું તો કે ઇન્દ્રનું હતું. આની પણ આપણે છે ને દધીચી નામના ઋષિ હતા એમના હાડકાની અસ્થિમાંથી આ શસ્ત્ર બનાવવામાં આવેલું હતું વજ્ર તમારે. અને એ પણ છે ને ભગવાન એમને ઇન્દ્રને આપણે એને કહે છે કે તમે દધીથી આપણે વૃત્રાસુરને મારવા માટે આપણે આ અસ્ત્રની જરૂર પડે એમ હતી તમારે. અને એ ઇન્દ્ર પાસે અસ્ત્ર હતું નહીં એટલે કે ભગવાન એને કહે છે કે તમે વૃત્રાસુર દધીચી મુનિ પાસે જાઓ અને એને કહો કે ભાઈ મને તમારા અસ્થિ જોવે છે અને અસ્થિમાંથી તમારે આ વજ્ર નામનું આ શસ્ત્ર બનાવવું છે તમારે. તો કોઈ માણસ પાસે તમે જાઓ અને તમે કહો ભાઈ મને તમારી અસ્થિ જોવે છે એટલે એનો મતલબ શું કે ભાઈ તમે મૃત્યુ પામો તમારે. ત્યારે દધીચી મુનિને તો કે ને કે ત્રિકાળ જ્ઞાની હતા એમને પણ બધું ખબર પડી જાય છે અને એ પણ જ્યારે અચકાતા નથી અને પોતાનો દેહ છોડીને એના અસ્થિમાંથી આ વજ્ર નામ ઇન્દ્રનું શસ્ત્ર વજ્ર બનાવવામાં આવે છે. પછી ભગવાન કહે છે કે ગાયોમાં હું સુરભી છું. તો આપણે જે બધા કહે ને તે દિવ્ય લોકમાં ઉચ્ચતર લોકમાં બધી એવી ગાયો ને બધું છે એવા વૃક્ષો છે. કામધેનુ નામની ગાય છે, સુરભી નામની ગાય છે, કલ્પવૃક્ષ છે તમારે કે જેની પાસે જે આપણે ઈચ્છા કરીએ ને બધું આપણને તરત ને તરત પ્રાપ્ત થાય. તો અહીંયા જે ભગવાન ગાયોમાં સુરભી તરીકે વર્ણવે છે એ સુરભી અને કામધેનુ ગાય એવી હોય છે કે ભાઈ જેટલી વાર આપણે એને જેટલું દોઈએ ને એટલું આપણને દૂધ મળે તમારે. એમાં લિમિટ નથી હોતી તમારે. તો એ જ ભગવાન કહે છે કે ગાયોમાં સુરભી પણ હું જ છું. પછી ભગવાન કહે છે કે પ્રજોપતિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું. એટલે કે ભાઈ આપણામાં જે કામેચ્છા ઉત્પન્ન થાય છે અથવા તો જે વાસના આપણી અંદર રહેલી છે એ પણ ભગવાન કહે છે કે જેના દેવતા અધિષ્ઠાતા દેવ કોણ છે તો કે ભાઈ કામદેવ તરીકે. અને આ કામદેવનો પણ ભગવાન શિવજી એને બાળીને ભસ્મ કરી દીધા હતા. પછી એમની પત્ની જાય છે તમારે અને પછી માફી માંગે છે અથવા તો કે વિનંતી કરે છે કે ભાઈ હવે હું મારું જીવન કેવી રીતે કાઢું ત્યારે કામદેવ ફરીથી પાછા પુનઃજીવિત થાય છે. એટલે કે કામદેવ અને રતિ એમની પત્નીનું નામ એટલે કે કામદેવ પણ ભગવાન કહે છે હું જ છું. પણ એના સંદર્ભમાં ભગવાન આપણને શું કહે છે કે પ્રજોપતિના કારણોમાં એટલે કે આપણી અંદર જે વાસના અથવા જે કામદેવનો પ્રભાવ રહેલો હોય છે એનો એક પર્પઝ હોય છે, એનું એક એને કે લક્ષ્ય હોય છે. આપણે ખાલી ઇન્દ્રિય તૃપ્તિના વિષયોમાં જો વાસનામાં એમાં લાગેલા રહીએ એમાંથી તો આપણને કાંઈ નથી મળવાનું. પણ અહીંયા ભગવાન કહે છે કે પ્રજોપતિના એટલે કે પ્રજાનું આગળ ઉત્પાદન થાય અથવા તો પ્રજા સારી રીતે આગળ વધે એ રીતે જો આપણે એવા જ્ઞાન સહિત અને એ આવનારી પ્રજાને પણ આપણે એવું સારું જ્ઞાન આપીએ
એને પણ કૃષ્ણ ભાવનામાં પ્રવૃત્ત થઈએ આપણે, તો એ જે આપણી વાસના છે, એ જે આપણો પ્રેમરૂપી જે છે તમારે, અને એ પણ નિર્ધારિત વ્યક્તિ સાથે જ આપણે એવી રીતે કરીએ અને જેનાથી દ્વારા પ્રજોપ્તિ થાય તો બધું બરાબર કહેવાય તમારે. પણ જો બાકી બીજા સાથે નિર્ધાર એટલે કે પતિ પત્ની વચ્ચે બધા નિર્ધારિત વ્યક્તિ કહેવાય તમારે. એના સિવાય બીજા કોઈની સાથે આપણે કામદેવનો પ્રભાવ હેઠળ આપણે વાસનાની તૃપ્તિ કરીએ તો એ આપણને પાપમાં પાડે છે તમારે. અને શાસ્ત્રોમાં આપણે ભાગવતમાં આવા બધા પાપોનું બહુ કઠોર વર્ણન કરવામાં આવેલું છે કે ભાઈ કેવા કેવા નરકોમાંથી બધા પસાર થાય છે તમારે. પછી ભગવાન કહે છે કે તથા સર્પોમાં હું વાસુકી છું. તો અનંતનાગ, શેષનાગ, વાસુકીનાગ, જેમાં આપણે કે ને કે સમુદ્ર મંથન વખતે પણ ઉપયોગ થયો, જેના ઉપર ભગવાન શૈયા તરીકે કારણોદક્ષાએ સમુદ્રમાં આપણે પોતે સૂતેલી અવસ્થામાં છે તમારે, અને લક્ષ્મી માતા એમના પાદ સેવન કરે છે. તો આ બધા જે સર્પો જે છે, શેષનાગ, વાસુકી, અનંતનાગ, આ બધા દિવ્ય સર્પો છે. અને એક નાગલોક કરીને આપણે જે નીચેના પાતાળ લોકમાં જે છે એમાં બધા આ સર્પો અથવા નાગલોકો પણ વસે છે તમારે. અને એમાં ભગવાન કહે છે કે હું બધા સર્પોમાં વાસુકી તરીકે છું. પછી ભગવાન હવે આપણને 29મા શ્લોકમાં બતાવે છે કે અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છે. જેમ કીધું ને કે વાસુકી, અનંત, શેષનાગ બધા દિવ્ય સર્પો અને નાગો છે. તો અહીંયા ભગવાન આપણને ફરીથી જ કહે છે. અને આ અનંત નાગ એટલે કે અનંત ફેણવાળા આપણે જે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો જે આપણે પોઝ જોઈએ છે ને તમારે, એ આપણે અનંત નાગ છે, જેમાં ભગવાન કારણોદક્ષ વિષ્ણુમાં એના ઉપર સૂતા છે તમારે. અને જળાચરોમાં હું વરુણ દેવ છું. એટલે કે ભાઈ જળચરમાં ઘણા બધા પ્રાણીઓને બધા છે. તો એના અધિષ્ઠાતા દેવ કોણ છે? તો કે ભાઈ વરુણ દેવતા છે તમારે. એ ભગવાન કહે છે કે ભાઈ વરુણ દેવ પણ હું જ છું. પછી ભગવાન કહે છે કે હું દિવંગત પિતૃઓમાં આર્યમાં છું. એટલે કે પિતૃઓ આપણા જે છે એના પણ એક અધિષ્ઠાતા દેવ છે. એ આપણે આર્યમાં તરીકે ભગવાન કહે છે કે હું છું. અને નિયમોનું પ્રવર્તન કરનારના નિયામકોમાં મૃત્યુદેવ યમરાજ છું. એટલે કે ભાઈ જો આપણે ભગવાનના ભક્ત ન હોઈએ અથવા તો એવા કર્મો બધા પ્રવૃત્ત થયેલા હોઈએ તો આપણે મૃત્યુ વખતે પછી યમરાજ આવે છે અથવા તો યમદૂતો આવે છે, અને એ આપણી આત્માને પછી એ બધી યાતના ભોગવવા માટે આપણને અલગ અલગ નરકોમાંથી આપણને પસાર કરે છે. અને પછી જેલે જઈને પ્રસ્તુત કરવામાં આવે છે યમરાજની સામે કે ભાઈ આવા આવા પાપો કર્યા છે ને બધું કર્યું છે. એટલે યમરાજ શું કરે? બધાને દંડ આપે તમારે. એટલા માટે કહે છે કે ભાઈ નિયમો કમાવો, એટલે કે નિયમ પ્રમાણે બધાના શાસ્ત્રમાં નિયમ છે, કેવા કેવા અપરાધ કર્યા, કેવું કેવું બધું કર્યું તમારે, તો ક્યાં ક્યાં નરકમાં કેટલી કેટલી બધી યાતનાઓ ભોગવવાની છે, એ બધું યમરાજ ડિસાઈડ કરે તમારે. એટલા માટે એ મૃત્યુના દેવ તરીકે યમરાજ ભગવાન કહે છે કે એ પણ હું જ છું. પછી ભગવાન હવે 30મા શ્લોકમાં આપણને કહે છે કે દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. આપણે જાણીએ છીએ કે પ્રહલાદ જે છે આપણે હિરણ્યકશ્યપના પુત્ર છે. અને હિરણ્યકશ્યપ આપણે અસુરો કુળમાં આપણે થયા હતા. એટલે કે પ્રહલાદ પણ જે છે એ જ અસુર કુળમાં એમના પુત્ર તરીકે થયા હતા. પણ કેવા ભગવાનના પરમ ભક્ત થયા. તો એટલા જ માટે ભગવાન કહે છે કે અસુરોમાં પણ ભક્તરાજ તરીકે પ્રહલાદ હું રહેલો છું. ભલે હિરણ્યકશ્યપને બધા અસુર હતા, પણ એનો જે પુત્ર હતો ભક્ત, જે ભગવાનનો પરમ ભક્ત હતો પ્રહલાદ મહારાજ, ભગવાન કહે છે હું જ છું. પછી દમન કરનારામાં હું કાળ છું. એટલે કે દમન એટલે કે ભાઈ બધી ચીજને કાં તો દબાવી દે, કાં તો ભૂલાવી દે, કાં તો ભૂસાવી દે તમારે. તો સમય બડા બલવાન આપણે કહીએ છીએ ને ઘણી વાર, તમે કે ભાઈ સમયના વહેવમાં છે ને તમારે ઘણી બધી ચીજો ભૂલાઈ જવાય છે, ઘણી બધી ચીજોનો નાશ થઈ જાય છે, અને ઘણી બધી ચીજો દબાઈ જાય છે તમારે. સમય બધી ચીજોનો નાશ કરી શકે તમારે, આપણે કહી શકીએ. એટલા માટે ભગવાન કહે છે કે હું દમન કરનારામાં હું કાળ છું. અને આની સંદર્ભમાં આપણે જાણ્યું હતું ને કે ભાઈ ભગવાનને પણ આપણે કોઈ પરિમાણમાં અથવા તો કાળના સંદર્ભમાં આપણે બાંધી ન શકીએ, કારણ કે એ પણ તો ભગવાનની શક્તિ છે. ને અહીંયા ભગવાન આપણને એકદમ સ્પષ્ટ કરીને કહે છે કે ભાઈ કાળ પણ તો હું જ છું તમારે. પછી ભગવાન કહે છે કે પશુઓમાં હું સિંહ છું. તો જેમ ભગવાને કીધું ને કે મનુષ્યમાં હું રાજા છું, એવી રીતે પશુઓમાં શું છે? સિંહ છું. એટલે કે ભાઈ જંગલનો રાજા કોણ હોય? તો કે સિંહ. આપણે જેમ કહીએ ને કે ભાઈ દેશનો રાજા, દેશનો વડો, દેશનો પ્રમુખ, આવી આમ તમારે, તો એ મનુષ્ય હોય તમારે. અને પણ જંગલમાં એનો રાજા કોણ હોય તમારે? તો કે ભાઈ જંગલનો રાજા તો સિંહ કહેવાય તમારે. અને પશુ છે તમારે અથવા તો પ્રાણી છે. તો ભગવાન કહે છે એ પણ હું જ છું. પછી ભગવાન કહે છે પક્ષીઓમાં હું ગરુડ છું. અને ગરુડ આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનું પણ વાહન છે. અને આપણે ગરુડ દેવતા પણ કહીએ છીએ ઘણી વાર આપણે. તો આ ગરુડ શું છે? એટલું પાવરફુલ પક્ષી છે તમારે કે ભાઈ બહુ ઊંચે જઈ શકે તમારે, ઉડી શકે, અને બહુ લાંબે સુધી પોતે ઉડી શકે તમારે. બાકી બધા પક્ષી એટલે કે પક્ષી જાતમાં થયું ને ગરુડ તમારે, જેને પાંખ હોય ને ઊંચે ઉડી શકે તમારી, એ પક્ષી કહેવાય.
તો પક્ષીમાં સૌથી વધારે પાવરફુલ કોણ? તો કે ગરુડ તમારે. બાકી બધા પક્ષીઓ શું છે, અમુક હાઈટ સુધી ઉડી શકે અને અમુક વાર સુધી ઉડી શકે, પછી વધારે વાર ન ઉડી શકે અને બહુ ઊંચે બી ન જઈ શકે. પણ ગરુડ એટલું પાવરફુલ છે, બહુ જ ઊંચે જઈ શકે અને બહુ લાંબુ ઉડી શકે તમારે. તો એ ભગવાન કહે છે કે પક્ષીઓમાં ગરુડ પણ હું જ છું. પછી ભગવાન આપણને 31મા શ્લોકમાં કહે છે કે પવિત્ર કરનારામાં હું વાયુ છું. તો આપણે કહી શકીએ કે 3 ચીજ એવી છે ને કે જેનાથી આપણે બધી ચીજને ધોઈ શકીએ, સાફ કરી શકીએ, ચોખ્ખી કરી શકીએ અથવા તો પવિત્ર બી કરી શકીએ આપણે. કઈ 3 ચીજ? તો કે ભાઈ એક તો સૂર્યનો પ્રકાશ તમારે, બીજું આપણે વાયુ અને ત્રીજું આપણે પાણી. કોઈ પણ ચીજને ધોવી હોય તો પાણીથી આપણે ધોઈ નાખીએ તમારે, પછી એને આપણે સૂકવી દઈએ અને પછી આપણે એને સૂર્યના તડકામાં રાખી દઈએ. તો તમે જુઓ ગમે તેટલો ચીકણો પદાર્થમાં એ વાસણમાં કે એમાં ભરેલું હોય તમારે, વાસણ એવું ને એવું પાછું ચોખ્ખું થઈ જાય તમારે. અથવા તો ગમે તેટલી એવી ગંધ મારતી કે કોઈ પણ પદાર્થ આપણી વાસણમાં ભરેલો હોય અને પછી આવી રીતે આપણે એને પાણીથી ધોઈએ, વાયુમાં સૂકવી દઈએ અને સૂર્યના તડકામાં રાખી દઈએ તો એ બધી ગંધ પણ વહી જાય, એ ચિકાસ પણ વહી જાય, બધું વહી જાય તમારે. આપણા કપડાં પણ એવી રીતે આપણે ધોતા હોઈએ છીએ તમારે. આ બધી જે પવિત્ર કરનારાઓની ચીજ સંદર્ભમાં ભગવાન કહે છે કે હું વાયુ છું. કારણ કે એ બધું સાફ કરે છે, ચોખ્ખું કરે છે, એના બધા દાગ બાગ જે કંઈ પણ તમે કહો બધું હટાવી દે છે. પછી ભગવાન કહે છે કે શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. એટલે કે ભાઈ રામ એટલે કોણ? તો કે ભાઈ પરશુરામ. અહીંયા રામના સંદર્ભમાં આપણે રામચંદ્રજી ભગવાન નથી લેવાના, પણ પરશુરામ અવતાર જે હતો એને આપણે રામ, એનું નામ પણ રામ હતું. અને જ્યારે પરશુ નામનું શસ્ત્ર છે, એ પરશુ નામનું શસ્ત્ર લઈને એમણે જ્યારે ક્ષત્રિયોને 21 વાર વધ કર્યો, એટલે કે આ પૃથ્વીને 21 વાર ક્ષત્રિય વિહીણો કરી નાખી હતી, એટલા માટે એને આપણે પરશુરામ કહીએ છીએ તમારે. કારણ કે પરશુ નામનું શસ્ત્ર ધારણ કરે છે એટલા માટે પરશુરામ, પણ નામ એમનું રામ છે તમારે. તો આ પણ ભગવાનનો એક અવતાર જ છે. દશા અવતારમાં આપણે પરશુરામ પણ અવતાર આવે જ છે આપણે. એ પણ ભગવાન કહે છે કે ભાઈ બધા શસ્ત્ર ધારણ કરનારામાં પણ હું જ છું. અને કે પરશુરામજીએ પણ આપણે અર્જુનને સરસ મજાનું શસ્ત્ર વરદાન રૂપમાં આપેલું હતું તમારે. શિવજીએ પણ ભગવાન અર્જુનને બધા દિવ્ય શસ્ત્રો આપેલા હતા. પછી ભગવાન કહે છે કે માછલીઓમાં હું મગર છું. માછલી કે શું? બધા જળચર પ્રાણીઓ તમારે. એટલે કે જે ખાલી પાણીમાં રહેતા હોય ને, ક્યારેક ક્યારેક ધરતી ઉપર પણ આવે, અને એમાં ભગવાન મગર તરીકે એને ચૂઝ કરે છે. કારણ કે મગરને શું કામ ચૂઝ કરે છે ભગવાન? તો કે ભાઈ મગરનું જે ઓલું જડબું હોય ને તમારે, એ જ્યારે પોતે જડબું ખોલે તમારે અને એ કોઈ ચીજની પકડમાં એને જડબામાં લઈ લે તમારે, એને બંધ કરી દે, તો એ ચીજની તાકાત નથી, અથવા તો એમાં ભલે કોઈ વસ્તુ હોય કે ભાઈ કોઈ પ્રાણી હોય કે કોઈ ગમે તે હોય તમારે, એ ચીજની તાકાત નથી કે જબડું તોડીને એમાંથી પોતે બહાર નીકળી શકે અથવા તો છટકી શકે તમારે. એટલી પકડ એની છે ને મજબૂત હોય તમારે. એટલા માટે ભગવાન કહે છે કે માછલીઓમાં હું મગર છું. તથા વહેતી નદીઓમાં હું ગંગા છું. ગંગા તો આપણે કહી શકીએ ને કે ભાઈ દિવ્ય લોકમાંથી જ આવી છે. ત્યારે ભગવાન વામન રૂપમાં અવતાર લે છે અને બલિ મહારાજ કહે છે કે ભાઈ ચાલો હું તમને 3 પગલાનું દાન આપવા રેડી છું. ત્યારે પહેલા પગલામાં ભગવાન પાતાળ લોકને આવરી લે છે અને પછી બીજા પગલામાં ભગવાન આપણે ભૂલોકને બધા ઉચ્ચતર લોકને આવરી લે છે. ત્યારે ભગવાન જે પગ ઉપાડે છે ત્યારે એ આપણે દિવ્ય લોકમાં ટચ થઈ જાય છે અને એમાં કે નાનકડું હોલ થઈ જાય છે. અને એ હોલમાંથી પછી આપણે ગંગા નદી જે છે નીચે વહે છે તમારે. એટલે ગંગા નદી કોઈ ઓર્ડિનરી નદી નથી આપણે, કે કે ભાઈ દિવ્ય નદી છે અને ભગવાનના ચરણોમાંથી પછી વહેલી નદી છે આપણે કહી શકીએ. તો ભગવાન કહે છે કે વહેતી નદીમાં હું જ ગંગા છું. પછી ભગવાન હવે આપણને 32મા શ્લોકમાં બતાવે છે કે હે અર્જુન, સમગ્ર સર્જનોનો આદિ, મધ્ય તથા અંત છું. તો આ તો ચીજ ભગવાને આપણને પહેલા બી બતાવેલી હતી અને આપણે આગલા શ્લોકોમાં પણ સમજ્યા છે. ભગવાન કહે છે ને કે ભાઈ બધા જીવોનો આદિ, મધ્ય અને અંત છું. અને અહીંયા ભગવાન આપણને સર્જનના સંદર્ભમાં બતાવે છે કે જે કાંઈ પણ આપણે આ સૃષ્ટિમાં જોઈએ છે, સ્થાવર, જંગમ, ચર, અચર, એ બધું ભગવાનની શક્તિમાંથી બધું ઉદ્ભવેલું છે અથવા તો ભગવાનમાંથી જ ઉદ્ભવેલું છે. અને ભગવાનની જ્યાં સુધી મરજી હશે ત્યાં સુધી બધું ચાલશે તમારે. અને ભગવાને જેમ 9મા અધ્યાયમાં કીધું કે ભાઈ મારી ઈચ્છા દ્વારા જ બધાનો પ્રલય થાય છે અને બધું પાછું મારામાં સમાઈ જાય છે અને ફરીથી પાછું પુનઃસર્જન વખતે ભગવાન પાછું આપે છે. એટલે કે પાછીની શરૂઆત થઈ ગઈ. તો એ જ ભગવાન કહે છે કે આ સમગ્ર સર્જનનો આદિ, મધ્ય અને અંત છું. એટલે કે ભગવાન સિવાય તો બીજું કાંઈ છે જ નહીં તમારે. જે કાંઈ પણ છે બધું તમારે ભગવાન જ છે. આપણે હું સર્વ વિદ્યાઓમાં આત્મવિદ્યા છું. એટલે કે આના વિદ્યાઓના સંદર્ભમાં શું છે? આપણે આધ્યાત્મિક જ્ઞાન લેવાનું છે.
અને આધ્યાત્મિક જ્ઞાનમાં સૌથી સર્વોપરી અને સાચું જ્ઞાન શું છે? તો કે ભાઈ હું ભગવાનના અંશ તરીકે આત્મા છું તમારે. એ આત્મજ્ઞાન અને એ આત્મવિદ્યા આપણે મેળવી લઈએ તો એ જ આપણું સર્વોચ્ચ જ્ઞાન છે, આપણે કહી શકીએ. જેમ ભગવદ્ ગીતામાંથી ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન મળે છે ને, એવી રીતે તો આ જે આત્મજ્ઞાન જે છે એ જ આપણે સર્વોપરી જ્ઞાન છે. અને ભગવાન કહે છે એ પણ હું જ છું. કારણ કે ગઈકાલે પણ ભગવાને આપણને ચતુશ્લોકી ગીતામાં શું કીધું કે ભાઈ હું જ મારા પરમ ભક્તોને એવું જ્ઞાન પ્રદાન કરું છું કે જે તે વડે એનું અંધકારમય અજ્ઞાન દૂર થાય અને પ્રકાશમય જ્ઞાન પ્રગટ થાય તમારે. તો ભગવાન કહે છે જ્ઞાન પણ હું જ છું. એના સંદર્ભમાં પણ આપણે જોયું હતું ને કે ભાઈ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે આપણે લઈએ છીએ તમારે અને એમાં પ્રવૃત્ત થયેલા છે, ભગવાનની કૃપા વગર આપણે એમાં આગળ ન વધી શકીએ. પછી ભગવાન કહે છે કે હું તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું. તો તર્કશાસ્ત્રી એટલે કે શું? ઘણા લોકો તમે જો બહુ દલીલ કરતા હોય, બહુ આર્ગ્યુમેન્ટ કરતા હોય, અથવા તો આપણે આના સંદર્ભમાં ઓલા વકીલ લોકોને પણ બધાનું લઈ શકીએ તમારે. તો ભગવાન એમાં શું કહે છે? નિર્ણાયક સત્ય હું છું. એટલે કે જે કાંઈ પણ ડિસિઝન આવે અથવા તો જે કાંઈ પણ નિર્ણય આવે તમારે, એ ભગવાનના હાથમાં છે તમારે. અને ભગવાન હંમેશા શું છે? સત્યની બાજુ જ રહેવાના છે. એટલા જ માટે ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ ભગવાન કે ઘર મેં દેર હે અંધેર નહીં હે તમારે. કારણ કે ભગવાન પોતે અહીંયા કહે છે કે તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક છું. તમે કહેશો કે ભાઈ ભૌતિક દુનિયામાં તો ઘણીવાર એવા બધા કેસો ને બધું થાય છે અને ખોટો પક્ષ જીતી જાય છે ને આમ થાય છે ને તેમ થાય છે ને સાચો પક્ષ બિચારા ઘણીવાર એનું સહન કરવું પડે છે ને બધું થાય છે તમારે. તેમાં ક્યાં સત્ય આવ્યું તમારે? ઓલું તો અસત્ય જીતી ગયું ને તમારે. હવે તમારી વાત બરાબર હોઈ શકે, પણ આમાં ફરક શું છે તમારે? શું છે એ જે નિર્ણાયક આવે છે તમારે, અથવા તો એ જે ડિસિઝન આવે છે અને જે અસત્યની તમારે કહે ને કે કહેવાતી જીત થાય છે અથવા તેને કંઈક લાભ મળે છે અને સત્યને બિચારાને સહન કરવું પડે છે તમારે, અથવા કોઈક એને નુકસાન થાય છે, એ બધું શેનો લાભ, નુકસાન, સહન કરવું, દુઃખ કરવું, એ બધું શું તમારે? બધું ભૌતિક જ થયું ને તમારે. સાચો નિર્ણય કોણ કરવાનો છે તમારે? ભગવાન કરવાનો છે ને તમારે. તો કે ને કે ભાઈ આપણા હૃદયમાં તો પરમાત્મા બેઠેલા છે, એને બધું ખબર છે કે ભાઈ આની સાથે શું સાચું થયું ને શું ખોટું થયું તમારે. અથવા તો ભગવાનની જેવી કોઈક લીલા હશે, ક્યાંક એવું કંઈક કરેલું હશે, એનું આપણને પાછું મળ્યું તમારે. એટલે કે આપણે એમ નથી સમજવાનું કે ભાઈ અહીંયા તમારે અસત્યની જીત થઈ ગઈ ને અસત્યની સાથે ઓલું થઈ ગયું તમારે અને સત્યને બિચારાને ઘણું ભોગવવું પડ્યું તમારે. ભગવાન એ શું કહે છે કે તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું. અલ્ટિમેટલી નિર્ણય તો ભગવાન કરવાના છે ને. અને ભગવાન તો સત્ય છે, સત્યચિત આનંદરૂપ છે, પરમ સત્ય એ જ છે તમારે. તો ભગવાન જે નિર્ણય કરશે સાચો જ નિર્ણય કરવાના છે તમારે. કારણ કે ભગવાને શું કીધેલું છે? બધાનું હિત ઈચ્છું છું. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ આપણી સાથે જે કાંઈ પણ બધું થતું હોય છે, આપણે લોકો એને સમજીએ કે ભાઈ આ સારું થયું, આ ખરાબ થયું, આમનું થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ મારે દુઃખ થયું, આમ મારે સુખ થયું. આ બધું આપણી ભાવના અથવા તો આપણી કે નહીં કે એવી અનુભૂતિ છે. પણ ભગવાનના ઘરમાં કોઈ જાતનું કહે નહીં કે અંધેર નથી તમારે, દેર હોઈ શકે તમારે. એટલા માટે ભગવાન પછી આપણને 33મા શ્લોકમાં કહે છે કે અક્ષરોમાં હું અકાર છું. જેમ ભગવાને કીધું ને કે વેદ મંત્રોમાં ઓમકાર છું, તો ઓમકાર પણ આપણે અથી શરૂ થાય, અ, ઓ અને મ. તો તમે જોજો કોઈ પણ આપણે ભાષા લઈએ ને, એમાં જે પહેલો આલ્ફાબેટ અથવા જે પહેલો અક્ષર હોય ને, એને તમે જ્યારે પ્રોનાઉન્સ કરશો ને, ઉચ્ચારણ કરશો ને, ત્યારે તમારે એમાંથી અ જ નીકળશે. આજે જેમ કે આપણે ABCD લઈએ, ઇંગ્લિશ લેંગ્વેજ લઈએ, તો પહેલો આલ્ફાબેટ કયો? તો કે એ. હવે એને બોલવું હોય આપણે પહેલા અ બોલવું પડે ને, તો જ આપણે એ બોલી શકીએ ને તમારે. એટલે કે અ પ્લસ ઈ બંને મળીનું સંયોજન થાય એટલે કે એ થયું તમારે. એટલે કે કોઈ પણ ચીજમાં તમે જ્યારે એનું સંબોધન કરશો અ તો તમારે બોલવું જ પડશે. અને અ જે છે ભગવાન કહે છે એટલે કે શરૂઆતનો જે અક્ષર છે એ પણ હું જ છું. પછી સમાસોમાં દ્વંદ્વ સમાસ છું. દ્વંદ્વ સમાસ એટલે કે શું? આપણે જેમ ગ્રામર ભણતા હોઈએ ત્યારે આ બધા સમાસો આપણને આવતા. ઘણા બધા સમાસના પ્રકાર હોય તમારે. આપણામાંથી કેટલા લોકો એ ગુજરાતી ભાષામાં એટલા પારંગત હશે નહીં ખબર નહીં, પણ મને ખ્યાલ છે આપણે લોકો જ્યારે નાના હતા ને ત્યારે આ બધું આવતું. સમાસ કોને કહેવાય, કેટલા પ્રકારના સમાસ હોય ને બધું. મને પણ અત્યારે યાદ નથી એટલું, પણ જ્યારે આ ભગવદ્ ગીતા જ્યારે સમજવા બેઠો ને વાંચવા બેઠો ને ત્યારે મેં થોડું ઘણું રિકલેક્ટ કરવાનું કર્યું કે ભાઈ આ બધું થોડું ઘણું આપણે ગુજરાતી ગ્રામરમાં તો ભણ્યા હતા તમારે. કોઈને યાદ છે કેટલા પ્રકારના સમાસ કે કંઈ હોય તમારે? સંધિ કેટલા પ્રકારની હોય, સમાસ કેટલા પ્રકારના હોય, બધું હતું ને આપણને? કોઈને ખબર છે? કોણ? બે સમાસ યાદ છે, તત્પુરુષ સમાસ ને બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ, બરોબર અક્ષય પ્રભુજી. અને એવી જ રીતે સંધિ પણ ઘણી બધી સંધિ હોય તમારે. સંધિના પ્રકાર આપણે ભણ્યા હતા ગ્રામરમાં. કોઈને સંધિ યાદ છે કેટલા પ્રકારની સંધિ ને બધું હોય?
એનીવે મને પણ એટલું યાદ નથી, પણ જસ્ટ ખાલી કહું છું, કોઈને સ્ટડી કરવું હોય તો આપણે ગુજરાતી વ્યાકરણ ને બધું જરા સ્ટડી કરજો તમારે. એમાં સંધિ છે, સમાસ છે, આ બધું આવે છે. તો સમાસના પણ લગભગ એ પ્રમાણે અક્ષય પ્રભુજીને કીધું ને, દ્વંદ પણ એક પ્રકારનો પ્રકાર છે સમાસમાં. અને દ્વંદ એટલે કે શું, બધી ડ્યુઆલિટી તમારે એ હંમેશા શું જોડાયેલા હોય તમારે, અને પાછા વિરોધાભાસી બી હોય તમારે. સુખ દુઃખ, સારું ખરાબ, ઓછું વધારે, લાભ ગેરલાભ, એ બધું તમારે એવી રીતે. તો એને દ્વંદ સમાસ કહેવાય આપણે. તો ભગવાન કહે છે સમાસોમાં દ્વંદ સમાસ પણ હું જ છું. પછી ભગવાન કહે કે શાશ્વત કાળ પણ હું છું. આની પહેલા ભગવાને પણ આપણને જ બતાવ્યું કે ભાઈ દમન કરનારો કાળ પણ હું છું. અને અહીંયા ભગવાન એ જ કાળને એ જ સમયને પાછા બીજી રીતે વર્ણવે છે કે ભાઈ શાશ્વત કાળ એટલે કે સમય જે છે એ પરમાનન્ટ છે તમારે, અથવા તો એવર એન્ડિંગ છે, અથવા તો કેટલા સમયથી આ ચાલતો આવ્યો છે એની પણ કોઈ ગણતરી નથી. જેમ ભગવાનની આપણે કોઈ ગણતરી નથી માંડી શકતા, ભગવાનને કોઈ કાળના સંદર્ભમાં આપણે બાંધી નથી શકતા કે ભગવાન આ તારીખે આવી રીતે આમ તમારે થયું. તેવી જ રીતે અહીંયા ભગવાન કાળના સંદર્ભમાં પણ એ જ કહે છે કાળ જે છે શાશ્વત એટલે કે પરમાનન્ટ છે, એટલે કે ચાલ્યા જ રાખવાનો છે. ઇવન જ્યારે સૃષ્ટિનું પણ પ્રલય થશે ને, એટલે કે ભગવાનની કાળ શક્તિ જે છે ને એ પણ તો રહેવાની જ છે. કારણ કે ત્યારે બધું ભગવાનમાં સમાઈ જશે. અને હવે કેટલા અવધિ સુધી, કેટલા સમય સુધી એમાં સમાઈને રાખવું એ પણ તો ભગવાન નિર્ધારિત કરે ને. અને પાછું કયા સમય અને કયા ઓલા કાળમાં તમારે પાછું બ્રહ્માજીનું આપણે સૃષ્ટિ દ્વારા સર્જન કરવું તમારે, એ પણ તો ભગવાન ડિસાઈડ કરે છે. એટલા માટે કયા સમયમાં પાછું એનું પ્રલય કરવું એ પણ ભગવાન જ ડિસાઈડ કરે છે. ભગવાને 9મા અધ્યાયમાં આપણને બતાવેલું તો તમારે. તો આ જે સમય જે કન્ટિન્યુઅસલી ચાલવાનો છે, આપણે પેલા નાના હતા ત્યારે ઓલે BR ચોપડાની આપણે મહાભારત ઘણી વાર જોયેલું હશે. એમાં તમે જો ને, મેં સમય હું તમારે એમ બોલે છે ને, તો આ સમય પણ શું છે, ભગવાન જ છે ને, અથવા તો ભગવાનની શક્તિ જ છે તમારે. પણ અહીંયા તો ભગવાન પોતે કહે છે કે સમય પણ અથવા તો કાળ પણ હું જ છું. અને સ્રષ્ટાઓમાં બ્રહ્મા છું. સ્રષ્ટા એટલે કે શું, એટલે કે ઓરિજિનેટર તમારે, એટલે કે જેનાથી બધી ચીજની શરૂઆત થાય તમારે. આપણે લોકો શું સમજીએ છીએ કે ભાઈ આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું, તો કે બ્રહ્માજીએ શરૂઆત કરી. અરે ભાઈ બ્રહ્માજીના સ્રષ્ટા પણ કોણ છે, ભગવાન શ્રી કૃષ્ણ જ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. એટલા માટે ભગવાન કહે છે કે સ્રષ્ટાઓમાં પણ હું છું. અને ભગવાને આવા કેટલા બધા બ્રહ્માને નિર્માણ કર્યા હશે, કેટલા બધા બ્રહ્માજીના નિયુક્ત કરેલા હશે, બધા અલગ અલગ ગ્રહ મંડળોમાં કેટલા મન્વંતર આવીને વયા ગયા, અને કેટલા બ્રહ્માએ આવીને વયા ગયા. એ બધાના બ્રહ્માને નિયુક્ત પણ કોણે કર્યા, ભગવાન કહે છે હું જ છું. એ બધાનો સ્રષ્ટા પણ હું જ રહેલો છું. પછી ભગવાન હવે આપણને 34મા શ્લોકમાં કહે છે કે હું જ સર્વભક્ષી મૃત્યુ છું. તો હવે જો મૃત્યુ પણ એક છે ને કાળ જેવું જ છે. આપણે જોવા જઈએ ને તો જેમ કાળ એટલે કે સમયના વહેણમાં બધું ભૂસાઈ જાય છે, બધું ખલાસ થઈ જાય છે, બધું ખતમ થઈ જાય છે, બધું મીટી જાય છે તમારે, તેવી જ રીતે મૃત્યુ પણ એવું જ છે. પણ કાળ જે છે શું છે, એ પાછું આગળ વધતો જાય છે તમારે. અને મૃત્યુ શું છે તમારે, આપણે એક શરીરનું મૃત્યુ થઈ ગયું એટલે પછી એ શરીર આગળ નથી જતું, પાછું બીજું શરીર આપણને મળતું હોય તમારી આત્મા દ્વારા. અને એ જે શરીરનું હોય એ શરીર દ્વારા એને જે કાંઈ પણ કર્મો કર્યા હોય કે જે કાંઈ પણ એને ભૌતિક દુનિયાની જે બધી પ્રોપર્ટી, સંપત્તિ, આ બધું જે મેળવેલું હોય તમારે, એ બધું નાશ પામે ને. ત્યારે આપણે ઘણીવાર નથી કહેતા કે ભાઈ માણસ વયો ગયો, આજે માની લો 2 માણસોને કંઈ લેણા દેવી હોય તમારે, હવે એક માણસ પાસેથી એને લેવાના હોય તમારે, અને ન મળી શકાય કારણથી, અને પછી માણસ મરી ગયો તમારે, તો હવે એના કોની પાસે લેવા જાય તમારે, બોલો. એટલે કે બધું ખતમ થઈ જાય તમારી માણસની જે પ્રોપર્ટી હોય, કાં તો બીજા નામે ચડી જાય, કાં તો પછી કોઈ ગવર્મેન્ટ પાસે વહી જાય, કે ગમે તે કાંઈ પણ થાય તમારે. એટલે કે જે કાંઈ પણ આપણે જીવતા જીવત બધું ભેગું કર્યું એ બધું ભૌતિક સંપત્તિ, માલ મિલકત, આ તે બધું ખતમ થઈ ગયું તમારે. ઇવન આપણી નામના ખ્યાતિ પણ જે હોય તમારે, કેટલો વખત સુધી આપણી નામના ને ખ્યાતિ રહેવાની છે, બોલો. પરમાનન્ટ તો નથી રહેવાની ને. આપણું 1 જનરેશન 2 જનરેશન યાદ કરશે. માની લો એવા કોઈક ઓફિસમાં સારા કંઈક કામો કર્યા હશે તો મને 2, 5, 10 વર્ષ એ લોકો આપણને યાદ કરશે તમારે. અથવા તો કંઈક દેશ માટે એવા કંઈક સારા કર્મો કર્યા હશે તો 20, 25, 50 વર્ષ આપણને યાદ કરશે તમારે. પણ પછી તો આસ્તે આસ્તે બધું ભૂલાઈ જવાનું છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે બધું ભક્ષી જાય છે તમારે, બધું ખાઈ જાય છે, કોળિયો છે એક જાતનું તમારે મૃત્યુ. એટલા માટે મૃત્યુ પણ સર્વભક્ષી તરીકે છે ને ભગવાન કહે છે એ પણ હું જ છું. અને હવે પછી ભાવિમાં ઉત્પન્ન થનારો કરનારો પણ હું જ છું. એટલે કે ભાઈ આપણે જ્યારે અત્યારે જે સૃષ્ટિમાં રહીએ છીએ, માની લો એનું મહાપ્રલય થશે અને બધું ગર્ભોદક્ષાય વિષ્ણુમાં પ્રવેશી જશે, તો ફરીથી પાછું એનું પુનઃસર્જન કોણ કરશે, ભગવાન જ કરવાના છે ને. તો ભગવાન એ જ કહે છે ને કે ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો પણ હું જ છું.
આપણને ખબર નથી કે ક્યારે પ્રલય થવાનો છે ને ફરી પાછું ક્યારે પુનઃસર્જન થવાનું છે, પણ ભગવાનને ખબર છે. એટલા જ માટે તો ભગવાન કહે છે ને, ઓથોરિટીની સાથે કહે છે અહીંયા તમારે અર્જુનને કે ભાઈ ભવિષ્ય પણ હું જ છું તમારે, અને ભાવિ પણ જે ઉત્પન્ન થવાનું છે એ પણ હું જ છું તમારે. પછી ભગવાન કહે છે કે સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા છું. અહીંયા સૌથી પહેલા તો આપણે એ સમજવાનું છે કે ભાઈ આ બધા જે ભગવાને આપણને 7 ગુણ બતાવ્યા આપણને. કીર્તિ એટલે કે નામના પ્રસિદ્ધિ, બીજું લક્ષ્મી, ત્રીજું વાણી, ચોથું સ્મૃતિ, પાંચમું બુદ્ધિ, ધૃતિ અને એટલે કે ભાઈ ડિટર્મિનેશન, અને 7મું ક્ષમા તમારે. આ બધું ભગવાન એટલે કે આ 7 ગુણો શું ખાલી સ્ત્રીઓમાં જ હોય છે એમ નથી, પણ એ ભગવાનનો કહેવાનો તાત્પર્ય શું છે કે આ 7 ગુણો કોઈનામાં પણ હોઈ શકે, પુરુષ અથવા સ્ત્રીમાં. પણ જ્યારે આ 7 ગુણોને જ્યારે આપણે વર્ણવીએ છીએ ને, ત્યારે આપણે સ્ત્રીના રૂપમાં એટલે કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ જે હોય છે ને તમારે, તો એના હંમેશા આપણે સ્ત્રીલિંગના સંદર્ભમાં જ આપણે સંબોધીએ છીએ. આજે આપણે કહીએ ને કે ભાઈ એની કીર્તિ તો બહુ મોટી છે, આપણે એમનો કહેते એની કીર્તિ તો બહુ મોટો છે એમનો કહીએ ને. પછી આપણે એની સ્મૃતિ એટલે કે એની યાદશક્તિ, એની સ્મૃતિ યાદશક્તિ બહુ સારી છે, અથવા તો એની સ્મૃતિ બહુ સારો છે એમ તો ન કહીએ આપણે તમારે. એટલે કે એને જ્યારે પણ આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે પુલિંગના સંદર્ભ એટલે સ્ત્રીલિંગના સંદર્ભમાં જ આપણે એનું ઉચ્ચારણ કરીએ છીએ, નહીં કે પુલિંગના સંદર્ભમાં. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ સ્ત્રીઓમાં પણ હું જ છું એવી રીતે. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દઈએ. 8 શ્લોક બાકી છે, હજી થઈ જશે આપણે. પછી ભગવાન 35મા શ્લોકમાં કહે છે સામવેદના મંત્રોમાં હું બૃહદ સામ છું. આના સંદર્ભમાં આપણે સમજી ગયા કે ભાઈ શું કામ ભગવાન સામવેદ પિકઅપ કરે છે, કારણ કે ભગવાનને બહુ પ્રિય છે, બહુ સરસ મજાની સ્તુતિને બધું એમાં વર્ણવવામાં આવેલું છે. એમાં એક મંત્ર છે કોઈ બૃહદ સામ કરીને, મને એટલી ખ્યાલ નથી એના માટે, પણ ભગવાન કહે છે મંત્ર પણ હું જ છું તમારે. પછી ભગવાન કહે છે સર્વ છંદોમાં હું ગાયત્રી મંત્ર છું. તો ગાયત્રી મંત્ર જે આપણે બોલીએ છીએ ઓમ ભૂર્ભુવસ્વ તસ્સ વિતુર્વરેણ્યમ, એ જે ગાયત્રી મંત્ર છે પણ ભગવાન કહે છે પણ હું જ છું. અને પછી ભગવાન કહે છે મહિનાઓમાં માર્ગશીર્ષ છું. તો માગસર મહિનો શું છે, બહુ સરસ મજાનો મહિનો હોય તમારે. અને માગસર મહિનામાં શું છે, બધી આપણે લલણી થાય તમારે, સરસ મજાનું એ લોકોએ તમારે કામ ખેડૂતને બધા લોકોએ જે વાવ્યું હોય તમારે, ઋતુને બધી બહુ સારી હોય તમારે, અથવા તો ફળ ફૂલ આ તે રીતે બધી આખી સૃષ્ટિ ખીલેલી હોય તમારે. એટલા માટે ભગવાન કહે છે કે મહિનાઓમાં માર્ગશીર્ષ છે, એટલે ભગવાનને માગસર મહિનો જે છે બહુ પ્રિય છે, એવી રીતે ભગવાન વર્ણવે છે. પણ એનો મતલબ એમ નથી કે બાકી મહિનાઓમાં પણ ભગવાનનો વાસ નથી, બધા મહિનામાં ભગવાનનો વાસ છે. આપણે હમણાં જેમ કે આવતે વખતે અધિક માસ પણ આવવાનો છે, અધિક માસ પણ આપણે કહીએ ને 3 વર્ષે એકવાર આવે છે, એ પણ ભગવાનને બહુ પ્રિય છે. એટલા જ માટે તો ભગવાને એને પુરુષોત્તમ માસ નામ આપ્યું છે, કારણ કે અધિક માસ જે હતો એ ભગવાન પાસે જઈને કમ્પ્લેન કરે છે કે ભાઈ હું તો અધિક કરીને બધી જગ્યાએથી ધૂતકાર્યો છું તમારે, મને તો કોઈ અપનાવતું નથી તમારે. તો અધિક માસ શું કહે છે, આ ભગવાન શું કહે છે, કાંઈ વાંધો નહીં, તું અધિક માસ નહીં કહેવાય પણ પુરુષોત્તમ માસ કહેવાય, મારું નામ હું તને આપું છું તમારે. એટલે કે ભગવાન પુરુષોત્તમ માસ તરીકે, એટલે કે એ પણ ભગવાનને બહુ પ્રિય છે. અને પછી ભગવાન શું કહે છે ઋતુમાં વસંત ઋતુ હું છું. તો વસંત ઋતુમાં શું છે, બહુ સારી મોસમ હોય, બહુ ઠંડી બી ન હોય ને બહુ ગરમી બી ન હોય તમારે, બહુ એકદમ મનગમતી મોસમ હોય તમારે. અને એ મોસમ આપણને બહુ ગમે. ઘણીવાર આપણે જોજો ઘણીવાર વસંત ઋતુમાં ને એવા બધા ઋતુમાં જ આપણે વેકેશન પ્લાનિંગ ને બધું કરતા હોઈએ છીએ. એ પણ ભગવાન કહે છે કે વસંત ઋતુ પણ હું જ છું. અને વસંત ઋતુમાં બધા નવા જેલા ફૂલો અને બધા જે હોય સરસ રીતે ઉગે તમારે, અને આખું વાતાવરણ બહુ સરસ મજાનું હોય. પછી ભગવાન 36મા શ્લોકમાં કહે છે કે હું છાશ કપટ કરનારામાં ધૂત છું. તો આ જે ભગવાન કહેવા માંગે છે એનો મતલબ શું છે, એટલે કે જે લોકો આવા પ્રકારના માણસો હોય છે, તામસી ગુણોવાળા માણસો હોય, એ લોકો શું ઘણીવાર લોકોને ક્યારેક ફોસલાવીને પટાવીને કંઈક ને કંઈક પોતાનું કામ કરી લે, છળ કપટ કરીને કંઈક કામ કરી લે અને પોતાની જાતને બહુ હોશિયાર માનતા હોય તમારે. તો ભગવાન કહે છે કે ભાઈ જે છળ કપટ કરનારાઓમાં છે એમાં જે દૂત છે એ પણ હું જ છું. એટલે કે ભાઈ આજે જેમ કે શકુનીએ છળ કપટ કરીને પાસાની રમત કરીને શું કરેલું હતું બધું તમારે, તો કે ભાઈ યુધિષ્ઠિર મહારાજ પાસે બધું ધન પડાવી લીધું, રાષ્ટ્ર પડાવી લીધું, બધી સંપત્તિ પડાવી લીધી ને છળ કપટ કરીને. પણ પછી ભગવાને પણ એવું છળ કપટ કર્યું તમારે કે ભાઈ બધા યોદ્ધાઓને તમારે મરાવી દીધા તમારે. કારણ કે મહાભારત પણ તો ભગવાન પોતે જ આપણને 11મા અધ્યાયમાં કહે છે ને આ પણ મારી જ યોજના છે. તો કે ભાઈ તે છળ કપટ કરીને બધું કર્યું હતું, હવે હું પણ ભગવાન કહે છે હું એવું છળ કપટ કરીશ કે તમે બધા માર્યા જશો તમારે. અને આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં પણ ભગવાને કેટલીક બધી જગ્યાએ અલગ અલગ રીતે અર્જુનનું રક્ષણ કરેલું હતું, અને બધામાંથી રક્ષણ કરાવીને એને યુદ્ધ લડાવે છે અને જીતાડે છે તમારે.
તો જ્યારે ભગવાન છળ કપટ કરે તમારે, ત્યારે પછી એની સામે કોણ ટકી શકવાનું તમારે? તો ભગવાન પણ એ જ કહે છે કે ભાઈ છળ કપટ કરનારામાં પણ તું જ છું. અને પછી ભગવાન કહે છે કે તેજસ્વીઓમાં તેજ છું. જેમ ભગવાને કીધું ને કે સર્વ જ્યોતિઓમાં હું સૂર્ય છું, તો અહીંયા જે સૌથી વધારે તેજસ્વી હોય અથવા તો જે તેજ હોય, કારણ કે ભગવાને શું કીધું, સૂર્યનો પ્રકાશ પણ ઊંચો, એટલે કે સૂર્યનું જે તેજ છે એ પણ ભગવાનમાંથી જ આવે છે. તો એ જ અહીંયા ભગવાન આપણને કહે છે કે તેજસ્વીમાં સૌથી વધારે તેજ પણ હું જ રહેલો છું. હું વિજય સાહસ છું તથા બળવાનોનું બળ પણ હું જ છું. હવે આ ત્રણ ચીજ તમે જોજો, નોર્મલી આપણે છે ને આને પુલિંગના સંદર્ભમાં વાપરીએ છીએ. અરે ભાઈ એની જીત થઈ ગઈ તમારે, અથવા તો એનું તો સાહસ બહુ મોટું છે તમારે, એનું તો બહુ બળવાન છે તમારે. તો આ જે બધું વિજય સાહસ બળવાન જે હોય છે તમારે, એ લોકોની જે ક્ષમતા હોય છે તમારે, આજે આપણી અંદર કે ને કે પુરુષત્વ તમારે, અથવા તો એવી કાબેલિયત, એવી લાયકાત, એવી શક્તિ, એ બધું પણ ક્યાંથી આવે છે? ભગવાનમાંથી જ આવે છે ને. એટલે કે ભગવાનની કૃપા હોય ત્યારે જ આવું બધું આપણને પ્રાપ્ત થયેલું હોય છે. આપણે કોઈ ચીજમાં સફળતા પ્રાપ્ત કરીએ, વિજય પ્રાપ્ત કરીએ, જીતી જઈએ, તમારે બહુ સારી આપણને સફળતા પ્રાપ્ત થાય, તો આ બધું આપણે કહીએ કે મેં તો બહુ સાહસ કર્યું, બહુ આગળ વધ્યો. તમારે આ બધું ક્યાંથી આવે છે? ભગવાન કહે છે એ પણ હું જ છું. પછી ભગવાન હવે આપણને 37માં શ્લોકમાં કહે છે કે હું વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં અર્જુન છું. આપણે જાણીએ છીએ કે ભગવાન વાસુદેવ જે છે વૃષ્ણિ કુટુંબમાં આપણે પ્રગટ થયા હતા અથવા અવતરિત થયા હતા, અને એના ઉપરથી જ આપણે વૃષ્ણ વંશી તરીકે વર્ણવવામાં આવેલું છે. તેમાં ભગવાન વાસુદેવ પણ તરીકે આપણે કહીએ ને કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવ તરીકે પણ આપણે લઈએ છીએ. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ, આ શું બધા ભગવાનના અવતાર જ છે ને, એક સાથે એક જૂથમાં આવે છે. જેમ કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ. એવી જ રીતે ભગવાન કહે છે કે વાસુદેવ પણ હું જ છું, અને પાંડવોમાં હું અર્જુન છું. તો જે ભગવાનના ભક્તો જે છે એના સંદર્ભમાં પણ એ ભગવાન આપણને બતાવે છે કે પાંડવોમાં અર્જુનને શું કામ પિકઅપ કરે છે? કારણ કે ભાઈ અર્જુન ભગવાનના સખા હતા, ભગવાનના મિત્ર હતા, અને ત્યારે અર્જુનના સારથી પણ બનેલા હતા. અને પાંડવોમાં અર્જુન પણ પાંડવોમાં સામેલ થયેલા છે. તો ભગવાન કહે છે અલ્ટિમેટલી એ પણ તો હું જ છું તમારે. પછી ભગવાન કહે છે કે સર્વ મુનિઓમાં વ્યાસ છું. વ્યાસદેવને આપણે ભગવાનનો અવતાર માનીએ છીએ, અને વ્યાસદેવે જ આપણને બધા શાસ્ત્રો જે છે લિપિના રૂપમાં અથવા તો શાસ્ત્રના રૂપમાં આપણને બધું લેખિત રૂપમાં આપણને આપેલા છે. આપણે તો ભગવાન કહે છે કે વ્યાસદેવ પણ હું જ છું. ઇવન આપણે કહે ને કે ભાઈ એક જ અવતારમાં આપણને બે અવતાર દેખાણા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અવતરિત થયા હતા ને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યારે હતા, અને વેદ વ્યાસ મુનિ પણ ત્યારે હતા. કારણ કે વેદ વ્યાસ મુનિ જ તમારે ધૃતરાષ્ટ્રને જઈને ભવિષ્ય બતાવે છે કે ભાઈ મહાભારતના યુદ્ધનું શું પરિણામ આવવાનું છે. અને વેદ વ્યાસ મુનિ જ છે તમારે સંજયને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે. અને વેદ વ્યાસ મુનિ પણ ભગવાનનો જ અવતાર છે, કારણ કે ભગવાને પોતે શું કીધું, મુનિઓમાં વ્યાસ મુનિ છું. એટલે કે વેદ વ્યાસ મુનિ કહીએ છીએ આપણે, પણ એ પણ તો ભગવાનનો અવતાર જ છે. અને એ જ સમયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ પણ હતા. એટલે કે ભગવાનના બબ્બે અવતાર આપણને એક સાથે મળેલા છે તમારે જુઓ તો. પછી ભગવાન કહે છે તથા મહાન વિચારકોમાં ઉષ્ણ અથવા શુક્રાચાર્ય છું. જેમ આપણે જાણ્યું ને, દેવી દેવતાઓના એક આપણે બૃહસ્પતિ તરીકે એમના ગુરુ શું કહેવાય, પંડિત અથવા બ્રાહ્મણ અથવા એવી રીતે આપણે લઈએ છીએ તમારે. એવી રીતે આ અસુર લોકોના પણ જે છે એ કોણ છે? તો કે શુક્રાચાર્ય છે. જેમ કે બલિ મહારાજ અસુર કુટુંબમાં હતા તમારે, અને જ્યારે ભગવાન વામન દેવ રૂપે જાય છે અને બલિ મહારાજને કહે છે કે ભાઈ મને તો 3 પગલા જમીનનું દાન જોવે છે, બીજું કાંઈ વધારે નથી જોતું, ત્યારે શુક્રાચાર્ય જાણી જાય છે કે ભાઈ આ ભગવાનનો અવતાર છે તમારે, અને શું કરવાના છે તમારે. અને એ એમને માર્ગદર્શન આપે છે બલિ મહારાજને. પણ આ એક એવી આપણે કહે ને કે શાસ્ત્રમાં ઘટના છે કે ભાઈ આ સમયે બલિ મહારાજ એના ગુરુની પણ ઉલ્લંઘન કરે છે તમારે, અને કહે છે કે ના ભાઈ, મારે જો એ ભગવાનનો અવતાર હોય અને મારી પાસે માગવા આવ્યા છે તો એના કરતાં વધારે કલ્યાણકારી માટે બીજું શું હોઈ શકે તમારે, કે ભાઈ હું એને દાન આપી શકું તમારે, એવી મને કઈ ક્યાંથી ક્ષમતા મળી શકે તમારે. ત્યારે ગુરુ શુક્રાચાર્યનું પણ ઉલ્લંઘન કરીને બલિ મહારાજ કહે છે કે ભાઈ ચાલો તમારે હું તમને 3 ભૂમિ જેટલી, તમારા 3 પગલાને આવરી લે એટલી ભૂમિ આપવા પણ રેડી છું. આજે શુક્રાચાર્ય એટલે ભગવાન કહે છે એ પણ હું જ છું. પછી 38માં શ્લોકમાં ભગવાન કહે છે કે અરાજકતાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું. જેમ કીધું ને કે ભાઈ યમરાજમાં આપણને સામે પ્રસ્તુત કરવામાં આવે, અને પછી જે કર્મોને જે બધી ઈચ્છાઓ કરી હોય, જે કુકર્મો કર્યા હોય એ પ્રમાણે આપણો દંડ નિર્ધારિત થાય. તો આ જે દંડ નિર્ધારિત થાય છે આપણા માટે, એ પણ ભગવાન કહે છે એ પણ હું જ છું. અને વિજયની ઈચ્છા ધરાવનારામાં હું નૈતિકતા છું. એટલે કે ભાઈ આપણે સફળતા તો ચાહતા જ હોઈએ છીએ,
પણ કેટલી આપણી નૈતિકતા હોય છે તમારે, કેટલી આપણી ઓનેસ્ટી હોય છે, કેટલું ઈમાનદારીથી એમાં આપણે આગળ વધીએ છીએ અને આપણને સફળતા મળે છે. તો કે આ કલયુગમાં તો બહુ ઓછું થાય છે, આપણે કહી શકીએ. પૂરેપૂરી ઈમાનદારીથી આપણે કાર્ય કરતા હોય ને આપણે એકદમ સફળતા ચાહીએ અને જે જોતું એ બધું મળી જાય આપણને, ઇમ્પોસિબલ જ નથી તમારે. પણ ડેફિનેટલી આધ્યાત્મિક જ્ઞાનમાં જ્યારે આપણે વધીએ તમારે, આપણી વિજય શું છે તમારે, કે ભાઈ હું મારા ઇન્દ્રિય અને મારા મન ઉપર કાબુ મેળવું તમારે. અને એમાં જે આપણે નૈતિકતા આપણે ફોલો કરીએ છીએ તો ભગવાન કહે છે નૈતિકતા પણ હું જ છું આપણે. એટલે કે ભગવાનની મદદ દ્વારા જ આપણે આપણા ઇન્દ્રિયોને એના ઉપર આપણે કાબુ મેળવી શકીએ, વિજય મેળવી શકીએ. અને ભગવાને છઠ્ઠા અધ્યાયમાં આપણને શું કીધું હતું, જેણે મન ઉપર વિજય મેળવેલો છે એને તો હું મળેલો જ છું તમારે. પણ જે મન ઉપર વિજય મેળવવામાં નિષ્ફળ જાય છે તમારે, એ જન્મ મૃત્યુ જરાવ્યાધિમાં ફસાયેલો રહે છે. પછી ભગવાન કહે છે રહસ્યોમાં હું મૌન છું. એટલે કે તમે જો કોઈ પણ ચીજને આપણે છુપી રાખવી હોય, છાની રાખવી હોય, સંતાડવી હોય, સિક્રેટ રાખવી હોય, આપણે શું કરીએ, ચૂપ રહીએ ને તમારે, બોલીએ નહીં તમારે. ઘણી વાર કહે ને કે ભાઈ ના હું નહીં જાઉં, તો એની સામે નહીં જાઉં તમારે. ભૂલે ચૂકે પણ જો મારાથી ક્યાંય બોલાઈ જવાશે ને મને બહુ ડર લાગે છે તમારે. એટલે કે કોઈ ચીજને આપણે છુપાવી અથવા સિક્રેટ રાખવી હોય તો જે મૌન છે આપણું તમારે, એ મૌન જ છે આપણે, કે ભગવાન કહે છે એ પણ હું જ છું આપણે. એટલે કે નહીં કે મૌન છે ને બહુ પાવરફુલ શક્તિ છે આપણે. અને જે મુનિ લોકો હોય ને વધારે મૌન ધારણ કરતા, એના ઉપરથી જેને મુનિ લોકો કહેવામાં આવે તમારે. તો મૌન આપણે જેટલા ચૂપ રહીએ ને એ આપણી છે ને શક્તિ આપણે છે ને વધારે છે આપણને. પછી ભગવાન કહે છે કે અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. તો આ તો ભગવાન આપણને પહેલા બી કીધેલું હતું કે ભાઈ હું જ જ્ઞાન પ્રદાન કરું છું, અને જે લોકો જ્ઞાની છે અથવા તો જેને આધ્યાત્મિક જ્ઞાનને બધું મળેલું છે એમાં જે રહેલું જ્ઞાન છે પણ મારા થકી જ આવે છે. હવે પછી ભગવાન હજી આપણને 39મા શ્લોકમાં અથવા તો આ છેલ્લા શ્લોકમાં બતાવે છે. આના પછી 3 શ્લોકમાં ભગવાન કહે છે કે આ બધું જાણવાની શું જરૂર છે. તો આજ 19 થી લઈને 39મા શ્લોકમાં, એટલે કે લગભગ 21 શ્લોકમાં ભગવાન પોતાનો બધો આખો ઐશ્વર્યો, મહિમા, કેવી રીતે ભગવાનની હાજરી રહેલી છે, કેવી રીતે ક્યાં ભગવાન મોજૂદ રહેલા છે, બધું વર્ણવે છે, કે જેથી કરીને અર્જુન એ રીતે સ્મરણ કરી શકે અથવા ચિંતન કરી શકે. તો 39મા શ્લોકમાં ભગવાન કહે છે વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનું જનક બીજ છું. એટલે કે બધી ચીજ ભગવાનમાંથી જ ઉદ્ભવેલી છે. એ જ ભગવાન અહીંયા બતાવે છે કે ભાઈ બધાનું જે સ્ત્રોત છે અથવા જે બધાનું શરૂઆત છે એ જનક બીજ પણ હું જ છું તમારે. અને સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. અને આ ચીજ ભગવાને આપણને મોતીની માળાના એક્ઝામ્પલ દ્વારા આપણને કીધું હતું ને કે બધાનું ધારણ કરતા હું જ છું તમારે. હવે આ બધું વર્ણવીને ભગવાન હવે 40મા શ્લોકમાં કહે છે કે હે વીર, પરંતપ મારી દૈવી વિભૂતિનો અંત નથી. ભગવાને પહેલા શું કીધું કે હું મારા મુખ્ય વિભૂતિઓનું વર્ણન કરીશ, કારણ કે મારો ઐશ્વર્ય અપાર છે તમારે. બધું મુખ્ય થોડું ઘણું મુખ્ય હું તો કહું છું નથી વર્ણ્યું તમારે. ભગવાને થોડી ઘણી ચીજ જ વર્ણવી તમારે, કારણ કે એ પણ અપાર છે તમારે. મુખ્ય ચીજો અપાર છે તમારે. એટલે ભગવાન કહે છે કે આ બધું મારી દૈવી વિભૂતિઓનો તો કોઈ અંત જ નથી તમારે. અને મેં તને જે બધું કહ્યું છે તે તો મારું અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે. એટલે કે ટીપ ઓફ ધ આઈસબર્ગ જેવું છે, આંગળીના ટેરવા જેવું છે આપણે કહી શકીએ. આ બધું જે ભગવાને વિભૂતિઓ રીતે પોતાનું ઐશ્વર્ય વર્ણવ્યું તમારે, અને ક્યાં ક્યાં રીતે ભગવાનની હાજરી રહેલી છે, એ ભગવાન કહે છે કે એ મારો એક અંશ માત્ર છે તમારે. પછી ભગવાન હવે 41મા શ્લોકમાં કહે છે કે તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે. એટલે એક નાનકડી ચિંગારી રૂપ છે બસ ખાલી. છે ભગવાનનો અંશ તરીકે, એક નાનકડા અંશ તરીકે છે, આંગળીના ટેરવા જેવું છે. ને આ પણ જે બધું ચીજ ભગવાન દ્વારા જે બધું ઉદ્ભવેલું છે એ નાનકડો અંશ પણ, એ પણ ભગવાન કહે છે એક માત્ર ચિંગારી રૂપમાં જ છે બસ. હજી તમે મારી પૂરી શક્તિને બધું એને એક્ઝિસ્ટન્સમાં અથવા તો વર્ણનમાં લાવી જ નથી તમારે. અને પછી છેલ્લે 42મા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે. હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. એટલે કે બધી ચીજમાં ભગવાન વ્યાપક છે, બધી ચીજમાં ભગવાનની હાજરી છે, કણકણમાં ભગવાન રહેલા છે. અને બધી ચીજોને પાછા ભગવાન ધારણ બી કરે છે તમારે, અથવા તો એના પોષણ કરતા બી છે, ધારણ કરતા છે, પાલન કરતા છે, બધું છે તમારે. ટકાવી રાખનાર છે, એનો નાશ કરનાર છે, ફરી તેનું પુનઃસર્જન કરનાર પણ ભગવાન કહે છે હું જ છું. તો આ રીતે આપણો અહીંયા 10મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. પ્રણામ. પ્રણામ કલિવાલ માતાજી.
મનીષા માતાજી, કોઈને કોઈ પ્રશ્ન? રેખા માતાજી, મુકેશ